શ્રી કૃષ્ણ. તો કાલનું આખું લેક્ચર જોવાઈ ગયું હશે. ક્લોરોફોર્મ અને ડીડીટી સુધી આપણે છેલ્લે ભણ્યા હતા અને કેટલુંક હોમવર્ક આપ્યું હતું એ પણ તમે કરી લીધું હશે. આજે આપણે મેં તમને કીધું એમ કે પહેલાં નવું પ્રકરણ સ્ટાર્ટ કરવાનું છે. પછી જે હેલોજનયુક્ત સંયોજનોમાં આપણે પોલીહેલોજન સંયોજનમાં જે 1/1 એક પછી એક સંયોજનો આ પાઠની સાથે પેરેલલ લેક્ચરના અંતે કરશું. એ આપણે પેરેલલ સાથે સાથે જોતા જઈશું. અત્યારે આપણે હવે આજ નવો પાઠ સ્ટાર્ટ કરશું, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોને મૂળભૂત રીતના આમ બોલી શકાય કે એવા સંયોજનો છે કે જેમાં કાર્બન ઓક્સિજન સાથે એક બંધથી જોડાયેલા હોય. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનો સમાવેશ મૂળભૂત આ વર્ગમાં થાય કે જેમાં કાર્બન ઓક્સિજન સાથે એક બંધથી જોડાયેલું હોય એવા સંયોજનોનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો થાય. એમાં જો આપણે હવે આ 3 સંયોજનોને વર્ગીકૃત કરીએ તો એમ કહેવાય કે હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન એક અથવા વધારે હાઇડ્રોક્સી સમૂહ વડે થયેલું હોય તો આવા સંયોજનોને આલ્કોહોલ સંયોજનો કહેવામાં આવે. દાખલા તરીકે હું ઇથેનોલ લઉં અથવા ઇથાઇલ આલ્કોહોલ લઉં તો એને હાઇડ્રોકાર્બન ઇથેનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સી સમૂહ વડે થઈ અને બનતું સંયોજન કહેવાય. તો આવા સંયોજનો કે જેમાં એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે ઓછામાં ઓછો એક હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો હોય ત્યારે એવા સંયોજનોને આલ્કોહોલ સંયોજનો કહેવામાં આવે. ત્યાર પછી એની વસ્તુ જો એરોમેટિક ચક્ર સાથે વિચારવામાં આવે કે જો એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે ઓછામાં ઓછો એક હાઇડ્રોક્સી સમૂહ જોડાય તો ત્યારે બનતા સંયોજનોને ફિનોલિક સંયોજનો કહેવાય. સાદામાં સાદું જો બેન્ઝીન હોય તો આવા સંયોજનને ફિનોલ તરીકે ઓળખવામાં આવે. પછી આમાં વિસ્થાપિત સમૂહ દાખલ થાય અને આપણે આવું લખીએ તો આને આપણે ક્રેસોલ કહેતા હોય તો આને ફિનોલિક સંયોજનના નામથી ઓળખવામાં આવે. એટલે જો એરોમેટિક ચક્ર સાથે હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલું હોય તો આવા સંયોજનોને ફિનોલિક સંયોજનો કહેવામાં આવે. જેનું આપણે સામાન્ય સૂત્રની જેમ આપવું હોય તો આ રીતના આપી શકીએ, AROH. બધામાં તમે જોઈ શકો કાર્બન ઓક્સિજન સાથે એક બંધથી જોડાયેલો છે. આમાંય કાર્બન ઓક્સિજન સાથે એક બંધથી જોડાયેલો છે. એટલે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એ આ વર્ગમાં આવે કે એવા સંયોજનો કે જેમાં કાર્બન ઓક્સિજન સાથે એક બંધથી જોડાયેલો હોય. તમે સમજો છો કે કાર્બન ઓક્સિજન સાથે એક બંધથી જોડાઈ શકે અને કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાઈ શકે. તો જો દ્વિબંધથી જોડાય C ડબલ બોન્ડો હોય તો આવા સંયોજનોને કાર્બોનિલ સંયોજનો કહેવાય, જે આપણે આના પછીના પાઠમાં ભણવાનું આવે. એટલે આને ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો કહેવાય. ને અત્યારે આપણે જે ભણીએ છીએ એને ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો જ કહેવાય. પણ ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનોના 2 પાર્ટ પાડો તો એક પાર્ટ આવવો પડે કે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સહસંયોજક બંધ હોય અને બીજો પાર્ટ પાડો તો આવવો પડે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય. તો આવા દ્વિબંધ ધરાવતા સંયોજનોને કાર્બોનિલ સંયોજનો કહેવાય. અને આવા કાર્બોનિલ સંયોજનોમાં આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ જે આપણે આગળ ભણ્યા હતા 11માં ક્રિયાશીલ સમૂહોના આધારે સમાનધર્મી શ્રેણી, એની અંદર આપણે ત્યારે ભણ્યા હતા. તો એ આના પછીનું પ્રકરણ આવશે. એટલે અત્યારે પહેલું નામ હું આમ આપી શકું, ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજન. પછી એમાં પાર્ટ પાડીને એમ કહી શકું કે અત્યારે આપણે એવું પ્રકરણ ભણીએ છીએ કે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સહસંયોજક બંધ આવેલા હોય એવા સંયોજન. એમાં હવે આપણે આ 3 પેટા પ્રકાર પાડીએ તો એમ કહેવાય કે જો એલિફેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સી સમૂહ વડે થયેલું હોય તો આવા સંયોજનોને આલ્કોહોલ સંયોજનો કહેવામાં આવે. એરાઇલ અથવા તો એરોમેટિક ચક્ર સાથે જો હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો હોય તો એ ફિનોલિક સંયોજનો કહેવામાં આવે. એમાં સાદામાં સાદું સંયોજન આપણે આ ફિનોલ બોલી શકીએ. અને જો ઓક્સિજન સાથે એક બંધથી 2 હાઇડ્રોકાર્બન શૃંખલા જોડાયેલી હોય અથવા તો એમ કહેવાય કે આલ્કોહોલના હજી એક હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય કોઈ એલિફેટિક અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બન શૃંખલા વડે થઈ જાય તો ત્યારે બનતા સંયોજનોને ઇથર સંયોજનો કહેવામાં આવે. આવા સંયોજનો માટે ઇથર શબ્દ વપરાય. ઇથર એટલે શું? તેમ કહેવાય ઓક્સિજન સાથે એક બંધથી 2 હાઇડ્રોકાર્બન શૃંખલાઓ જો જોડાયેલી હોય તો આવા સંયોજનો માટે ઇથર શબ્દ ઉપયોગમાં લેવામાં આવે. ઇથર છે એમાં 2 R આલ્કાઇલેય હોઈ શકે, 2 R એરાઇલેય હોઈ શકે અને 1 આલ્કાઇલ અને 1 એરાઇલેય હોઈ શકે.
આ બે આર છે એ એલિફેટિક હાઇડ્રોકાર્બનની શૃંખલા હોઈ શકે, બે એરોમેટિકની હોઈ શકે, એક એલિફેટિક અને એક એરોમેટિકની પણ હોઈ શકે. એટલે ઇથર સંયોજનો છે એ આલ્કોહોલ અથવા ફિનોલના હાઇડ્રોજનના અન્ય હાઇડ્રોકાર્બન વડેના વિસ્થાપનથી બનાવી શકાય એમ કહેવાય. તો આ 3 સંયોજનોનો અભ્યાસ આપણે આ પાઠમાં હવે કરવાનો થાય. આ જે 3 જુદા જુદા વર્ગના સંયોજનો છે એની ચર્ચા હવે આપણે આ પાઠમાં કરવાની થશે. એટલે હવે સૌથી પહેલું આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની આપણે જે સામાન્ય માહિતી આપી એમાં જો થોડુંક એક્સ્ટ્રા મારે ભણાવવું હોય તો હું કહી શકું કે આલ્કોહોલમાં જે આલ્કેનોલ જે છે એની સમાનધર્મી શ્રેણી જો બનાવવું તો એનું સૂત્ર CnH2n+2O થાય. તો ઇથરના જે સમાનધર્મી શ્રેણી છે એનું પણ સામાન્ય સૂત્ર આ જ થાય, CnH2n+2O. આપણે 11થમાં ભણી ગયા હતા કે ઇથેનોલ છે હું લખું અને ડાયમિથાઇલ ઇથર લખું, તો ઇથેનોલનું સૂત્ર તમે લખો તો આમ થાય C2H6O. તો ડાયમિથાઇલ ઇથરનું સૂત્ર આમ જ થાય C2H6O. તો આવી રીતના હવે આના ઉપરથી તમે એક વધારાની માહિતી ભલે અત્યારે પાઠ્યપુસ્તકમાં ના હોય લખી નાખજો કે આલ્કોહોલમાં આલ્કેનોલ અને ઇથરને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવામાં આવે. આપણે આગળ ભણી ગયા છીએ, ખાલી હું તમને અત્યારે યાદ દેવડાવું છું કે આલ્કોહોલ એટલે કે આલ્કેનોલ અને ઇથરને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. હું આમ લખું એટલે એમાં બે આવે, આલ્કેનોલે આવી જાય અને ઇથરે આવી જાય. જો એમાંથી મારે પર્ટિક્યુલરલી આલ્કેનોલની સમાનધર્મી શ્રેણી લખવી હોય તો હું આમ લખી શકું કે CnH2n+1OH. જો આમ કહી દઉં તો એમાં હવે ઇથરનો સમાવેશ ના થાય, કારણ કે તમે ચોખવટ કરી દીધી કે ક્રિયાશીલ સમૂહ તરીકે અત્યારે OH છે એટલે એ આલ્કેનોલની સમાનધર્મી શ્રેણી છે. પણ જો હું આમ લખીને મૂકી દઉં તો આની અંદર બે શક્યતા તમારે વિચારવાની આવે, આલ્કેનોલ પણ આવે અને ઇથર પણ આવે. એટલે આલ્કેનોલ અને ઇથરને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવામાં આવે. આ યાદ રાખવા, આના ઉપરથી ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે. એટલે ઇથર અને આલ્કોહોલને સમઘટકો કહેવાય, જો એ યાદ હોય તો તમને આવો ક્વેશ્ચન સોલ્વ કરતા આવડે. માનો કે આમ પૂછ્યું કે C4H10O અણુસૂત્ર ધરાવતા સંયોજનો વિશે માહિતી આપો અને એના વિશે વિસ્તૃત ચર્ચા કરો. તો અત્યારે તમે આમ જોઈ શકો કે CnH2n+2O આ સામાન્ય સૂત્રનું અણુસૂત્રમાં પાલન થાય છે. એટલે આમાં બે શક્યતા હોય, આલ્કેનોલ હોય અને ઇથર હોય. હવે જો આલ્કેનોલ વિચારો 4 કાર્બન ધરાવતા, તો તમે આમ કહી શકો કે સૌથી પહેલાં 4 કાર્બન ધરાવતું આલ્કેનોલ આવું હોઈ શકે, નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. એક શક્યતા આવી હોઈ શકે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, એક શક્યતા આવી હોઈ શકે દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને એક શક્યતા આવી હોઈ શકે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હવે જો ઇથરની ચર્ચા કરો તો ઇથરમાં હવે પહેલું તમે આમ કહી શકો કે ડાઇથાઇલ ઇથર હોઈ શકે, આમ બોલી શકો મિથાઇલ પ્રોપાઇલ ઇથર હોઈ શકે, આમ બોલી શકો મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર હોઈ શકે. તો ટોટલ જો સમઘટકો ગણો તો 1 2 3 4 5 6 અને 7 થાય. એટલે એમ કહેવાય 7 સમઘટકો મળે, જેમાં આલ્કોનોલ અને ઇથર બે પ્રકારના સમઘટકોની ચર્ચા થઈ શકે. તો આ બે ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. પણ જો ઇથરમાં ને ઇથરમાં આમાં ચર્ચા કરો કે આની સમજૂતી આના સાથે આપો, તો તમે એમ કહી શકો કે જો આની સાથે આને સમજૂતીમાં લેવું હોય, આ બે ઇથરને એકબીજાના સમઘટકોમાં લેવું હોય તો એ મેટામર અથવા તો મધ્યવ્યવી સમઘટકતા કહેવામાં આવે. એટલે ઇથરમાં મેટામર પ્રકારની સમઘટકતા પણ જોવા મળે. એટલે જો હું એમ કહી દઉં કે બ્યુટેન 1-ઓલ અને મિથાઇલ પ્રોપાઇલ ઇથર કયા સમઘટકો થાય, તો એમ કે અનુક્રિયાશીલ સમઘટકો થાય. પણ જો હું એમ કહી દઉં કે મિથાઇલ પ્રોપાઇલ ઇથર અને ડાઇથાઇલ ઇથર કયા પ્રકારના સમઘટકો થાય, તો એમ કે આનો મેટામર્સ પ્રકારના સમઘટકો અથવા તો મધ્યવ્યવી સમઘટકો થાય. એટલે જ્યારે આલ્કેનોલ અને ઇથરની આપણે ચર્ચા કરતા હોય આ પ્રસ્તાવનામાં, ત્યારે આ વસ્તુ યાદ રાખવાની કે આલ્કેનોલ અને ઇથરનું અણુસૂત્ર સમાન હોય, બંધારણ સૂત્ર ભિન્ન હોય. એ બંધારણ સૂત્ર એમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આનો ક્રિયાશીલ સમૂહ OH થાય તો આનો ક્રિયાશીલ સમૂહ O થાય. એટલે ક્રિયાશીલ સમૂહમાં ભિન્નતા ધરાવે છે, માટે આવા સમઘટકોને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવામાં આવે. એટલે આલ્કેનોલ અને ઇથર એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો થાય. ઇથરમાં ને ઇથરમાં જો આવી રીતના અણુસૂત્ર સમાન હોય અને બંધારણ સૂત્ર ભિન્ન હોય
તો એ બંધારણ સૂત્ર જો આ આર હાઇડ્રોકાર્બનની શૃંખલાને આધારે ભિન્નતા ધરાવતું હોય તેને મધ્યાવયવી સમઘટકતા અથવા તો મેટામર્સ કહેવાય, એવું આપણે આગળ ભણી ગયા હતા. એટલે ઇથરમાં આવી મેટામર્સ પ્રકારની સમઘટકતા પણ ઉદ્ભવી શકે. હવે આપણે જ્યાં ભણ્યા છીએ એના આધારે જ આલ્કોહોલનું વર્ગીકરણ વિચારીએ તો અત્યારે આમાં એમ કહેવાય કાર્બન sp3 સંકરણ ધરાવતું છે, એના સાથે OH જોડાયેલું છે. તો sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જ્યારે OH જોડાયેલું હોય અને હાઇડ્રોકાર્બન એલિફેટિક હોય તો આવા આલ્કોહોલ સંયોજનો આપણે આલ્કેનોલ તરીકે ઓળખતા હોય. આ આલ્કોહોલને OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે એમ કહેવાય પ્રાથમિક આલ્કોહોલ બોલાય. આ કાર્બન OH સમૂહ આ આલ્કોહોલમાં OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ પણ પ્રાથમિક આલ્કોહોલ થાય. હવે પછી આ બધું આપણે હેલાઇડવાળા પાઠમાં ભણી ગયા હતા. એટલે બિનજરૂરી ખોટો સમય બગાડીને પ્રાથમિક કાર્બન એટલે શું, દ્વિતીય કાર્બન એટલે શું એવું હું નથી ભણાવતો. ડાયરેક્ટ સીધું તમને વર્ગીકરણ જ કહી દઉં છું કે આને કેવો આલ્કોહોલ બોલાય, પ્રાથમિક આલ્કોહોલ. આના માટે કેવો શબ્દ વપરાય, પ્રાથમિક આલ્કોહોલ. આના માટે હવે કયો શબ્દ વપરાય, દ્વિતીયક આલ્કોહોલ. અને આના માટે કયો શબ્દ વપરાય, તૃતીયક આલ્કોહોલ. તો આમ આલ્કોહોલમાં જ્યારે વર્ગીકરણ કરો ત્યારે એલિફેટિક શૃંખલા સાથે જો OH જોડાયેલું હોય એટલે કે sp3 સંકરણ ધરાવતા એલિફેટિક કાર્બન સાથે જો આ જોડાયેલું હોય તો આવા સંયોજનોને આલ્કેનોલ સંયોજનો કહેવામાં આવે. આલ્કેનોલ સંયોજનોનું વર્ગીકરણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારે થાય. એટલે અત્યારે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એ તૃતીયક પ્રકારનો થશે, આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ પ્રાથમિક પ્રકારનો થશે. તો આ બધી વસ્તુ ભણી ગયા છે. એક ને એક વસ્તુ કેટલામી વાર આવે, આપણે 11thમાં આ વસ્તુ ભણ્યા હતા, હેલાઇડવાળા પાઠમાં આ ભણ્યા હતા. એટલે બહુ ઝડપથી સમજાવું છું. અને આ બધી પ્રાઇમરી ઇન્ફોર્મેશન કહેવાય. એટલે આ ખાલી ગોખવાની ના હોય. જે આપણે ઇન્ફોર્મેશન બેઝ હેલાઇડમાં કાર્બનના આધારે હેલાઇડનું વર્ગીકરણ ભણ્યા હતા એને એ વસ્તુ કાર્બનના સંકરણના આધારે આલ્કોહોલનું વર્ગીકરણ છે. એટલે ડીટો ટુ ડીટો જે હેલાઇડમાં ભણ્યા છે રિવિઝન છે એટલે આપણે થોડુંક સ્પીડમાં ભણી લઈએ છીએ. ઇથરનું વર્ગીકરણ જો આમાં સમજવું હોય તો આમાં બે આર સરખા છે. તો જ્યારે બે આર સરખા હોય, બે હાઇડ્રોકાર્બન સરખા હોય ત્યારે એવા ઇથરને સાદા ઇથર અથવા સમમિતીય ઇથર કહેવામાં આવે. અને જો બે આર અલગ અલગ હોય, બે હાઇડ્રોકાર્બનની શૃંખલા અલગ અલગ હોય તો આવા ઇથરને અસમમિતીય ઇથર અથવા તો મિશ્ર ઇથર તરીકે ઓળખવામાં આવે. ઇથરને જ્યારે વર્ગીકૃત કરવું હોય ત્યારે બે પ્રકારની શક્યતા હોય. જો બે આર સરખા હોય તો એ સાદા ઇથર હોય, જો બે આર હાઇડ્રોકાર્બન અલગ અલગ હોય તો એ અસમમિતીય ઇથર કહેવાય. એમાંય પાછી બે મેં તમને આગળ શક્યતા કીધી કે એક આર એલિફેટિક હોય, એક આર એરોમેટિક હોય એવું બને. એક હાઇડ્રોકાર્બન એલિફેટિક હોય, એક એરોમેટિક હોય એવું બને. બે એરોમેટિક હોય એવું બને અને બે એલિફેટિક હોય એવું પણ બની શકે. એટલે ઇથરમાં બધી શક્યતા હોય. હાઇડ્રોકાર્બન બધા પ્રકારના જોવા મળે. પણ એનું વર્ગીકરણ જ્યારે કરો ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો બે હાઇડ્રોકાર્બનની શૃંખલા સરખી હોય, ઓક્સિજન સાથે એકબંધથી જોડાયેલી, તો આવા ઇથરને સિમ્પલ સાદો ઇથર કહેવાય અથવા સરખું છે એટલે સમમિતીય ઇથર કહેવાય. અને જો બંને હાઇડ્રોકાર્બન શૃંખલા અલગ અલગ હોય તો એને અસમમિતીય અથવા તો મિશ્ર ઇથર કહેવામાં આવે. ત્યાર પછી એવું પણ બને, જ્યારે આલ્કોહોલની આપણે વ્યાખ્યા આપી ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ઓછામાં ઓછો એક હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો હોય. તો એવું પણ બને કે એક કરતાં વધારે હાઇડ્રોક્સી સમૂહ પણ જોડાયેલા હોઈ શકે. દાખલા તરીકે આમાં બે હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલા છે તો આવા આલ્કોહોલને મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અથવા તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. આવા આલ્કોહોલને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવામાં આવે. આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે એનું ઉદાહરણ આપણે આગળ આવી ગયું હતું. આનું નામે મેં તમને શીખવાડી દીધું હતું કે આને ઇથિલિન ગ્લાયકોલ કહેવામાં આવે. આનું નામ તમને સમજાવ્યું હતું કે આનું નામ શું અપાય, ઇથિલિન ગ્લાયકોલ. એવી જ રીતના જો 3 OH સમૂહ હોય તો એવા આલ્કોહોલને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. દાખલા તરીકે એનું ઉદાહરણ આપણે જાણીતું છે ગ્લિસરોલ છે, એને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. આવી રીતના જો 3 કે એના કરતાં વધારે હોય તો એના માટે પોલીહાઇડ્રિક આલ્કોહોલ એ શબ્દ વાપરવામાં આવે. તો પોલીહાઇડ્રોક્સી OH ગ્રુપવાળા સંયોજનો, તમે બી ગ્રુપવાળાને તો ખ્યાલ જ હોય, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, એ બધાને પોલીહાઇડ્રોક્સી કાર્બોહાઈડ્રેટ કહેવાય. ગ્લુકોઝમાં 5 OH સમૂહ હોય એટલે પેન્ટાહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કહેવાય. એક CHO સમૂહ હોય અને 5 OH હોય. પણ આપણે એને આ પાઠમાં એટલે ન લેતા હોય કે એમાં CHO સમૂહના આધારે આપણે સંયોજનને શું ગણતા હોય, આલ્ડીહાઇડ. પણ OH સમૂહ ઘણા બધા છે એવા સંયોજનોના ઉદાહરણમાં તમે એને લઈ શકો. એટલે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ માટે આપણે શું શબ્દ વાપરતા હોય, પેન્ટાહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પેન્ટાહાઇડ્રોક્સી કીટોન. તો
સેલ્યુલોઝ, સ્ટાર્ચ, આવા જે પોલીકાર્બોહાઈડ્રેટ છે, જે પોલીકાર્બોહાઈડ્રેટ અથવા તો એમ કહેવાય કે જે પોલિમર સ્વરૂપમાં જોવા મળતા કાર્બોહાઈડ્રેટ છે એ બધામાં OH સમૂહની સંખ્યા ઘણી બધી હોય, એટલે આવા સંયોજનોને પોલીહાઇડ્રોક્સી સંયોજનો કહેવાય. પણ એનું ઉદાહરણ હું અહીંયા એટલે ના લઈ શકું કે આપણે આમાં કયા સંયોજનો લેવાના છે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાંથી આવતા હોય એવા ઉદાહરણોની આપણે ચર્ચા કરવાની હોય, એટલે એને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બોલતા હોય એટલે આપણે અહીંયા ઉદાહરણ ના આપી શકીએ. પણ હું તમને પોલીહાઇડ્રોક્સી શબ્દનું એક સમજૂતી આપું છું કે OH સમૂહ ઘણા બધા જો હોય તો એવા સંયોજનો માટે પોલીહાઇડ્રોક્સી કહેવાય. તો જે આલ્કોહોલમાં 3 કે એના કરતાં વધારે હાઇડ્રોક્સી સમૂહ આવેલા હોય તેવા બધા માટે તમે જનરલ વર્ડ પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ પણ વાપરી શકો, અથવા તો પોલીહાઇડ્રિક આલ્કોહોલ શબ્દ વાપરી શકો. ત્યાર પછી જો sp3 સંકરણ ધરાવતું કાર્બન હોય, એના સાથે OH જોડાયેલું હોય, પણ એની બાજુનો કાર્બન છે એ sp2 સંકૃત હોય, તો આવા સમૂહને એલાઇલ સમૂહ કહેવાય. અને આવા એલાઇલ ગ્રુપ સાથે જ્યારે OH જોડાયેલું હોય ત્યારે આવા સંયોજનોને એલાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે. આ જ વસ્તુ આપણે હેલાઇડમાં શું ભણ્યા હતા કે એને એલાઇલિક હેલાઇડ કહેવાય. અત્યારે આપણે એમ કહેવાનું કે આવા આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. યાદ કરો, આવું ઉદાહરણ અહીં આપણે લઈ શકીએ. આ કાર્બન છે એને એલાઇલિક કહેવાય કારણ કે sp3 પછી બાજુમાં sp2 સંકૃત કાર્બન ધરાવતું આ દ્વિબંધ ધરાવતું સંયોજન છે, તો આ જે કાર્બન છે એને કેવો કહેવાય? એલાઇલિક. તો અત્યારે આમ લખી નાખું સાયક્લોહેક્ઝિનોલ, તો એના માટે શબ્દ એમ વપરાય કે એલાઇલિક પ્રકારનો આલ્કોહોલ છે. પછી આમાં તમે શક્યતા આપી શકો કે અહીંયા હજી એક હું વિસ્થાપન કરી નાખું તો એને દ્વિતીયક એલાઇલિક કહેવાય, અહીંયા હજી એક વિસ્થાપન કરી નાખું તો એને તૃતીયક એલાઇલિક પ્રકારનું આલ્કોહોલ કહેવાય. એટલે જે હેલાઇડવાળા પાઠમાં આપણે વર્ગીકરણ ભણ્યા હતા એને એ વસ્તુ પાછી આપણે અહીંયા રિપીટ થાય, એટલે તમે જાતેય વાંચી શકો. મેં હોમવર્કમાં આપી દીધું હોય ને એમ કીધું હોય કે આ તમે વાંચીને તૈયાર રાખજો તોય ચાલે, પણ હવે આપણે ઝડપથી રિવાઇઝ કરી અને પછી હોમવર્કમાં આપી. હા, ઝડપથી હું ભણાવી પછી એમ કહી દઉં કે હવે તમે વાંચી લેજો અને જ્યાં ન સમજાય ત્યાં પૂછી લેજો, બરાબર. આવી જ રીતના ત્રીજી શક્યતા આવી આવે બેન્ઝાઇલિક પ્રકારનું આલ્કોહોલ. આ બેન્ઝાઇલ આલ્કોહોલ છે તો એમાં કાર્બન sp3 જ છે. OH સમૂહ જે કાર્બન હારે જોડાયેલું છે sp3 સંકરણ જ છે, પરંતુ એની બાજુનો કાર્બન છે એ એરોમેટિક ચક્ર સાથે જોડાયેલો આવી જાય, એરાઇલ સમૂહ સાથેનો આવી જાય, તો I અસંતૃપ્ત જ છે, sp2 સંકરણવાળું જ છે. તમે અત્યારે એલાઇલ આલ્કોહોલ લખો તો એમાં આમ જ છે કે OH સમૂહની સાથે જોડાયેલો જે કાર્બન છે sp3, બાજુનો કાર્બન sp2, પણ આ એરાઇલ નથી. આ ભાગ એરાઇલ હાઇડ્રોકાર્બન ધરાવતો નથી, આ ભાગ એરાઇલ હાઇડ્રોકાર્બન ધરાવતો છે. તો આના માટે આપણે એલાઇલ શબ્દ વાપરો. તો આના માટે આગળ આપણે ભણી ગયા છીએ કે બેન્ઝાઇલ શબ્દ વાપરવામાં આવે, એટલે આવા આલ્કોહોલને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે. આનું આપણે UPSC નામ આપવું હોય તો ફિનાઇલ મિથેનોલ આપી શકીએ. શું આપી શકીએ? ફિનાઇલ મિથેનોલ. આપણે બધું ભણી ગયા છીએ, ક્લિયર. આ કેમ બનાવાય એ આપણને ખબર છે. બેન્ઝાઇલ ક્લોરાઇડ લીધો હોય અને એનું જલીય એને OH કે OHની હાજરીમાં જળ વિભાજન કરો તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ બેન્ઝાઇલ આલ્કોહોલ બને. એટલે જો એમ કે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવો તો ટોલ્યુઇનમાંથી પહેલાં બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવવાનું. બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવ્યા પછી ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવવા માટે ટોલ્યુઇનને ક્લોરિન સાથે પારજાંબલી પ્રકાશની હાજરીમાં 111 ડિગ્રી તાપમાને પ્રક્રિયા કરો એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે. આ બેન્ઝાઇલ ક્લોરાઇડનું જો જલીય એને OH સાથે જળ વિભાજન કરો તો બેન્ઝાઇલ આલ્કોહોલ બને. તો આ પ્રકારના આલ્કોહોલને બેન્ઝાઇલિક પ્રકારના આલ્કોહોલ કહેવામાં આવે. એમાંય પાછી 3 શક્યતા હોય. જો આ હાઇડ્રોજનની સાથે બીજી કોઈ R શૃંખલા દાખલ કરી દઉં તો આને બેન્ઝાઇલિક તો કહેવાય જ, કારણ કે કાર્બનનું સંકરણ sp3 તો એમનેમ જ છે. પણ હવે આ કાર્બન છે એ દ્વિતીયક થઈ ગયો એટલે એને દ્વિતીયક પ્રકારના બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. અને જો અત્યારે હું આને અહીંયા હજી કોઈ R દાખલ કરી દઉં તો sp3 સંકરણ તો ફિક્સ એમનેમ જ છે. ફરક ક્યાં પડ્યો કે કાર્બન છે એની સાથે 3 હાઇડ્રોકાર્બન આવ્યા એટલે એને તૃતીયક પ્રકારનું બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવામાં આવે. એટલા તરીકે આપણને આવું સંયોજન આપ્યું છે 1-ફિનાઇલ ઇથેન 1-ઓલ. તો આ 1-ફિનાઇલ ઇથેન 1-ઓલને એમ કહી દઈએ કે કયા પ્રકારનું આલ્કોહોલ છે, તો તમારે જવાબ આમ આપવો પડે કે જે કાર્બન છે એ sp3 છે, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે sp3 સંકરણ ધરાવે છે, ઉપરાંત બાજુમાં sp2 સંકરણ ધરાવતો કાર્બન છે જે એરાઇલ ચક્ર અથવા તો એરોમેટિક ચક્ર સાથે જોડાયેલું કાર્બન છે. તો આમ પરિણામે હવે તમે આમ કહી શકો કે આ બેન્ઝાઇલિક પ્રકારનો આલ્કોહોલ થશે. હવે વિચારવાનું
કે જે કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો છે 1 અને 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે મૂળભૂત જવાબ હવે તમારામાં આપવાનો આવે કે આ દ્વિતીયક પ્રકારનો બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો આવી રીતના ક્યારેક MCQમાં બહુ સરળ પેપર કાઢે ત્યારે MCQમાં આવી રીતનો પ્રશ્ન પૂછે તો આ વર્ગીકરણનો ઉપયોગ તમને આવડવો જોઈએ, અને અતિ સરળ છે. અને એકને એક વસ્તુ હેલાઇડમાં જે ભણ્યા હતા એ પાછી રિપીટ થાય. જોમાં આપણે હેલોજન શબ્દ વાપરતા હતા કે હેલોજન પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે આ બેન્ઝાઇલિક પ્રકારનું હોય. આમાં હવે હું ખાલી રિપ્લેસમેન્ટ ક્રિયાશીલ સમૂહનું કરું છું. હેલોજનને બદલે શું બોલું છું? હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય. બાકી તો જે ડેફિનેશન અને સમજૂતી છે તો આપણે જે આગળ ભણ્યા હતા એને એ જ આવશે, બરાબર. ત્યાર પછી હવે જો sp2 સંકરણ ધરાવતા કાર્બનની વાત કરીએ તો હવે એમાં મુખ્ય સંયોજન આ થાય કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp2 સંકરણ ધરાવતું હોય. હવે sp2 સંકરણ ધરાવતું તો હોય જ, પણ ઉપરાંત જો એરોમેટિક ચક્રમાં એ sp2 સંકરણ ધરાવતું કાર્બન હોય, એટલે કે એરોમેટિક સંયોજન અથવા હાઇડ્રોકાર્બનમાં જે કાર્બન છે એ sp2 સંકરણ છે, એવા એરોમેટિક હાઇડ્રોજનના વિસ્થાપનથી જો OH સમૂહ જોડાતો હોય તો આવા સંયોજનોને ફિનોલિક સંયોજનો કહેવામાં આવે. અને એમાં મેં તમને કીધું એમ કે સાદામાં સાદું સંયોજન ફિનોલ ગણાય. તો જ્યારે OH સમૂહ એરોમેટિક ચક્રના હાઇડ્રોજનના વિસ્થાપનથી દાખલ થઈ અને જે સંયોજન બનતું હોય એવા સંયોજનોને ફિનોલિક સંયોજન કહેવાય. એને આપણે સંકરણના આધારે વર્ગીકૃત કરવું હોય તેમ કહેવાય કે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો છે. આવા સંયોજનોમાં ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક, પોલીહાઇડ્રિક સંયોજનો બની શકે. તો એના ઉદાહરણમાં આપણે જો વિચારીએ તો એમ કહેવાય કે 2 OH સમૂહ ધરાવતું સંયોજન જો લઈ લઉં તો આને ડાયહાઇડ્રિક ફિનોલ કહેવાય. હવે આનું આપણે નામ આગળ બની ગયા હતા કે આને કેટેકોલ તરીકે ઓળખવામાં આવે. આના માટે શબ્દ કયો વપરાય? કેટેકોલ. બાજુમાં જોડાયેલું છે તો આ ઓર્થો સમઘટક થાય. આવી જ રીતના આનું મેટા સમઘટક એ મળે. 2 OH સમૂહ પેરા સ્થાનમાં અને 2 OH સમૂહ મેટા સ્થાનમાં હોય, આ ત્રણેય શક્યતા મળે તો આનું નામ આપણે આગળ બની ગયા હતા કે રિસોર્સિનોલ કહેવાય. અને આનું નામ બની ગયા હતા ક્વિનોલ અથવા તો હાઇડ્રોક્વિનોન તરીકે ઓળખવામાં આવે. તો આ બધા ડાયહાઇડ્રિક ફિનોલ તરીકે ઓળખાય. આ બધાને ડાયહાઇડ્રિક ફિનોલ કહેવાય. કેટેકોલ, રિસોર્સિનોલ અને ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોન એ એના પ્રચલિત નામ થાય. યાદ રાખવાનું, આમાં અંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય. એટલે ક્યારેક આપણે પૂછે કે આમાંથી કોણ વધુ બાષ્પશીલ હોય તો આ ત્રણેયમાં આ વધુ બાષ્પશીલ હોય, કારણ કે આની આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધની શક્યતાને કારણે એનું ગલનબિંદુ ઉત્કલનબિંદુમાં ફેર પડે. એટલે આમ ક્યારેક આ આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધનો મુદ્દો ઉપયોગમાં આવે તો આ યાદ રાખજો. આમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ ના બને, આમાંય ના બને. આમાં કેટેકોલમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધની શક્યતા હોય. તો આને ડાયહાઇડ્રિક ફિનોલના નામથી ઓળખવામાં આવે. આવી જ રીતના જો વિસ્થાપિત એરોમેટિક સંયોજન લઈ લઉં, હાઇડ્રોકાર્બન લઈ લઉં, દાખલા તરીકે ટોલ્યુઇન લઈ લઉં, અને જો હું એના ઓર્થો સ્થાનમાં OH જોડી દઉં તો આને ફિનોલિક સંયોજન કહેવાય. કારણ કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલું છે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલું છે, એટલે આવા સંયોજનોને ફિનોલિક સંયોજનો કહેવાય. એટલે હું એમ કહી દઉં ક્રેસોલને કયા વર્ગમાં મૂકી શકાય? આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાંથી, તો એમ કહેવાય ફિનોલ વર્ગમાં મૂકવામાં આવે. ઓર્થો સ્થાનમાં જોડાયેલું છે એટલે આ સંયોજનને ઓર્થોક્રેસોલ. આમાંનામાં 3 શક્યતા સ્થાન સમઘટકોની હોય, અને મેટાક્રેસોલ. આ બધું પાછું રિપીટેશન છે. એક પણ વસ્તુ તમારા માટે નવી નથી. તો આને પેરાક્રેસોલના નામથી ઓળખવામાં આવે. ઓર્થો, મેટા અને પેરાક્રેસોલ જેવું જ બંધારણીય સૂત્ર અણુસૂત્ર બેન્ઝાઇલ આલ્કોહોલનું હોય. એટલે આ બે સમઘટકો થાય, પણ આ આપ્યું હોય તો એને આલ્કોહોલ કહેવાય, અને આ આપ્યું હોય તો એને ફિનોલ કહેવાય. એટલે ક્યારેક એમ કહી દઈએ કે C7H8O છે, તો આનું અણુસૂત્ર લ્યો તો 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5 હાઇડ્રોજન, 2, 7 અને 1, 8. એટલે C7H8 અને O આવું અણુસૂત્ર છે. તો એના કેટલા સમઘટકો મળે? તો 3 સમઘટકો આ સ્થાન સમઘટકો થાય. ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ. એક સમઘટક આ થાય બેન્ઝાઇલ આલ્કોહોલ, કારણ કે એનું અણુસૂત્ર યાદ થાય, બંધારણ ભિન્ન છે. આને આલ્કોહોલ સંયોજન કહેવાય, અને ફિનોલિક સંયોજન કહેવાય. હજી જો આમાંનામાં તમે હમણાં જે ભણ્યા કે આલ્કોહોલ ને ઇથરે એકબીજાના ક્રિયાશીલ સમઘટક થાય તો આવું જ સૂત્ર ધરાવતું એનિસોલેય
આ જ પ્રકારના અણુસૂત્રમાં આવે. ઇનિસોલનું અણુસૂત્ર લ્યો તો યાદ થાય. એટલે આલ્કોહોલ અને ફિનોલ એ આપણે હમણાં થોડીક વાર પહેલાં જ મેં તમને સમજાવ્યું હતું કે ક્રિયાશીલ સમૂહ સમઘટક થાય તો 1, 2, 3, 4 અને 5 આ 5 પ્રકારની શક્યતા હોય. એટલે જો ક્યારેક એમ કહી દઈએ કે C7H8O પ્રકારના અણુસૂત્ર ધરાવતા કેટલા ફિનોલ સંયોજનો મળે તો આ 3 મળે, કેટલા આલ્કોહોલ સંયોજન મળે તો આ 1 મળે, ઇથર કહીએ તો આ. પણ જો એમ કહી દઈએ કે આવા અણુસૂત્ર ધરાવતા આ કાર્બન ઓક્સિજન એક બંધ ધરાવતા આ પાઠના સંયોજનો વિશે માહિતી આપો તો તમારે 1, 2, 3, 4 અને 5 સમઘટકોની ચર્ચા કરવાની થાય. આ બધું એટલે ભણાવું છું કે પાઠનું જે તમને ટાઇટલ છે એમાં આવી જાય કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ત્રણેય વસ્તુ તમને આ ઉદાહરણની અંદર આવી જાય. થોડુંક નવું હોય તો વાંચવાનું ને શરૂઆતની પ્રસ્તાવના સમજવાનું મન થશે, નહીં તો આ બધી રિપીટેશન છે એટલે તમને એમ થશે કે આ તો બધું એકને એક આવે છે એટલે થોડુંક વધારાનું ભેગું આ ભણાવતો જાય. અને જ્યાં વધારાનું ભણાવું છું એ નોટમાં લખતા જવાનું. પરીક્ષામાં ઘણીવાર આવા ક્વેશ્ચન પૂછાય છે. એવી વખતે જો તમે આ લેક્ચરમાં જે મેં કીધું છે એ નોંધેલું હશે તો તરત જ યાદ આવી જશે કે આ ત્રણેયને સ્થાન સમઘટક કહેવાય, આ બે ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. એવી જ રીતના ધારો કે આ પ્રકારનું સંયોજન એ જાણીતું છે અને ટ્રાયહાઇડ્રિક ફિનોલ કહેવાય. એવી રીતના આપણે કેમ હમણાં ગ્લિસરોલ વહીના પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ વહીના ગ્લિસરોલ એમ અત્યારે આવું આપ્યું હોય તો આને ટ્રાયહાઇડ્રિક ફિનોલ કહેવાય. 1, 3, 5 બેન્ઝીન ટ્રાયોલ અથવા ટ્રાયહાઇડ્રોક્સી બેન્ઝીન. તો અત્યારે જો આ સંયોજન મને આપ્યું હોય તો આને ફ્લોરોગ્લુસિનોલ તરીકે ઓળખવામાં આવે. લખી નાખજો, આ નામ યાદ રહીએ તો રાખજો કે આને ટ્રાયહાઇડ્રિક ફિનોલ કહેવાય. એનું પ્રચલિત નામ શું આપવામાં આવે? ફ્લોરોગ્લુસિનોલ. અને બેન્ઝીન 1, 3, 5 ટ્રાયોલ કહેવાય. અત્યારે કેટેકોલ મને આપ્યું હોય તો એનું મારે જો IUPAC નામ આપવું હોય તો આમ કહેવાય બેન્ઝીન 1, 2 ડાયોલ. એ જ રીતના રિસોર્સિનોલ આપ્યું હોય તો મારે આમ કહેવાય બેન્ઝીન 1, 3 ડાયોલ. અને જો વિનોલ અથવા હાઇડ્રોક્વિનોન આપ્યું હોય તો એને એમ કહેવાય બેન્ઝીન 1, 4 ડાયોલ. 1, 2 ડાયોલ, 1, 3 ડાયોલ, 1, 4 ડાયોલ. તો આના માટે આમ કહેવાય 1, 3, 5 ટ્રાયોલ. તો આના માટે ફ્લોરોગ્લુસિનોલ શબ્દ વાપરવામાં આવે. એવી જ રીતના આનું નાનું સ્થાન સમઘટક પણ જાણીતું છે, આને ટ્રાયોલ જ કહેવાય. પણ એનું સ્થાન સમઘટક થાય ફ્લોરોગ્લુસિનોલનું. આમાં 1, 2, 3, 3 છે, ટ્રાયોલ જ બોલાય ને. પણ 1, 2, 3 થાય. ઓમાં આપણે 1, 3, 5 બોલતા હતા અને 1, 2, 3 થાય એટલે સ્થાન સમઘટક થયું ફ્લોરોગ્લુસિનોલનું. તો આ જે સંયોજન છે એને પાયરોગેલોલ કહેવામાં આવે. પાયરોગેલોલ. એટલે ક્યારેક પાયરોગેલોલ શબ્દ આવે તો ત્યારે તમારે આ શબ્દ આ સંયોજન સમજવાનું. પાયરોગેલોલ છે એનો એક ઉપયોગ કેમેસ્ટ્રીમાં એનાલિસિસમાં ઘણી વખત આવે. આલ્કલાઇન એટલે કે બેઝિક માધ્યમમાં પાયરોગેલોલ લઈ લ્યો તો એ ઓક્સિજનનું શોષણ કરે. એટલે ઘણીવાર ઓક્સિજનનું પરિમાપન કરવું હોય, ઓક્સિજનના ટકાવાર પ્રમાણ ગણવું હોય તો આ પાયરોગેલોલમાં ઓક્સિજનને શોષી અને એના આધારે એનાલિસિસ થઈ શકે. એટલે ઓક્સિજન સહેલાઈથી આલ્કલાઇન પાયરોગેલોલમાં શોષાઈ જાય. એટલે ઘણીવાર ઓક્સિજનના શોષણ માટે આલ્કલાઇન પાયરોગેલોલનો ઉપયોગ થાય. આલ્કલાઇન એટલે બેઝિક માધ્યમમાં, પણ પાયરોગેલોલ એટલે આ સંયોજન. તો આ બે વધારાના જે હું સંયોજન લખાવું છું ફ્લોરોગ્લુસિનોલ અને પાયરોગેલોલ, જો યાદ રહે તો રાખજો. આવી જ રીતના ધારો કે એવું બને કે OH સમૂહ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલું છે, પણ બાજુમાં જે કાર્બન છે એ એરાઇલ શૃંખલા સાથે જોડાયેલો નથી. આ કાર્બન છે એરોમેટિક ચક્રમાં આવેલો નથી. આવી રીતનું જો દ્વિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બન સાથે જો OH સમૂહ ડાયરેક્ટ જોડાયેલો હોય, આ આલ્કિન છે ઇથિન, એના એક હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ થઈને ત્યાં OH સમૂહ આવ્યો હોય તો આ OH સમૂહ જે જોડાયેલો છે એ ફિનોલની જેમ જ છે. ફિનોલમાં OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે sp2 સંકરણ ધરાવતો જ છે, પણ એ એરિન હાઇડ્રોકાર્બન કહેવાય. તો એરિન હાઇડ્રોકાર્બન સાથે નહીં, પણ આવી રીતના એલિફેટિક હાઇડ્રોકાર્બનના sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જો OH સમૂહ જોડાયેલો હોય તો આવા સંયોજનોને વિનાઇલિક સંયોજનો કહેવામાં આવે. એટલે આવા સંયોજન માટે વિનાઇલિક આલ્કોહોલ શબ્દ વપરાય. એટલે આને વિનાઇલ આલ્કોહોલના નામથી ઓળખાય. તો આ હાઇડ્રોક્સી ઇથિનને વિનાઇલ આલ્કોહોલના નામથી ઓળખવામાં આવે. તો sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે ડાયરેક્ટ OH સમૂહ એટેચ થયેલો હોય અને જે sp2 કાર્બનની શૃંખલા છે એ એલિફેટિક હાઇડ્રોકાર્બનની હોય, એરોમેટિકની ના હોય, તો આવા સંયોજનો માટે વિનાઇલ આલ્કોહોલ શબ્દ વપરાય.
વિનાઇલ આલ્કોહોલ અસ્થાયી હોય, આપણે ઉભીના તાકાને ઇનોલ રૂપ કહેવાય. એટલે તરત જ ચલરૂપક ફેરફાર થઈ અને વધુ સ્થાયી સ્વરૂપ એસિટાલ્ડિહાઇડ બની જાય. જો વિનાઇલ આલ્કોહોલ હોય તો એનું રૂપાંતર તરત જ શેમાં થઈ જાય? એસિટાલ્ડિહાઇડમાં. કારણ કે વિનાઇલ આલ્કોહોલ કરતાં એનું કીટો રૂપ એસિટાલ્ડિહાઇડ વધારે સ્થાયી જોવા મળે. એટલે ભલે અત્યારે આપણને ટેક્સ્ટબુકમાં વિનાઇલ આલ્કોહોલ આપ્યું છે, પણ આપણે ભેગું આ સમજી લેવાનું, સાથે સાથે રિવિઝન કરી લેવાનું કે વિનાઇલ આલ્કોહોલ જ્યારે બને ત્યારે સ્થાયી ના હોય, તરત જ એનું પુનઃરચના થઈ, એટલે કે ચલરૂપક ફેરફાર થઈ અને એનું ચલરૂપકતા ધરાવતું સમઘટક કયું મળી જાય? એસિટાલ્ડિહાઇડ. એટલે દાખલા તરીકે મને આમ આપ્યું છે અને એમ કહી દઈએ કે આ સંયોજન છે કે કયા પ્રકારનું કહેવાય, તો એમ કહેવાય કે વિનાઇલિક પ્રકારનો આલ્કોહોલ થાય. હવે જો વિનાઇલિક પ્રકારનો આલ્કોહોલ તમે વર્ગીકૃત કરી દીધો, તો હવે સાથે સાથે આ યાદ રાખવાનું કે આ સ્થાયી ના હોય. આમાં તરત જ ચલરૂપક ફેરફાર થઈ અને આનું સ્થાયી સ્વરૂપ કયું બની જાય? એસિટોન બની જાય. કહેવાય આવો આલ્કોહોલ હોય એને બોલાવીશું વિનાઇલિક આલ્કોહોલ, પણ વિનાઇલિક આલ્કોહોલમાં ચલરૂપકતા થઈ અને એનું કીટો સ્વરૂપમાં રૂપાંતર થાય. એવું જ જો તમે ફિનોલમાં સમજવા માગો તો ફિનોલમાંય થાય. ફિનોલ છે ઇનોલ રૂપ કહેવાય. ફિનોલમાં સંસ્પંદનને કારણે આ ઇનોલ રૂપ સ્થાયી છે, તો એનું કીટો રૂપ અસ્થાયી હોય. એનું કીટો રૂપ તમારે બનાવવું હોય તો આમ બને ડાઇન ઓન. આ ફિનોલનું કીટો રૂપ થાય, પણ આ અસ્થાયી હોય. જો આ દ્વિબંધ અહીંયા આવી જાય ને એ અહીંયા આવી જાય તો સંસ્પંદન થવા માંડે. સંસ્પંદનને કારણે આની સ્થિરતા વધે, એટલે ફિનોલ છે એ વધુ સ્થાયી સ્વરૂપ કહેવાય. પણ ફિનોલને જો શાંતિથી વિચારો તો કયું સ્વરૂપ બોલવામાં આવે? ઇનોલ રૂપ બોલવામાં આવે. ફિનોલનું આ કયું સ્વરૂપ બોલાય? કીટો રૂપ બોલાય. આ બધી વધારાની માહિતી લખતા રહેજો. જો ક્યાંક ને ક્યાંક તમને નીટમાં કે જીમાં કે ગુજકેટમાં ક્યારેક કોઈક વખત કામ આવી જાય. બાકી આ એક પણ વસ્તુ એવી નથી જે આપણે આગળ ના ભણ્યા હોય, પણ અત્યારે હું ટેક્સ્ટબુકમાં એનો ઉલ્લેખ નથી, તો સાથે સાથે રિવિઝન માટે ઉલ્લેખ કરતો જાઉં છું કે આપણે આટલું લખ્યું હોય કે આવા આલ્કોહોલને વિનાઇલ આલ્કોહોલ કહેવાય, તો ભેગું આ યાદ ત્યારે ત્યારે કરીને લખી નાખાય કે વિનાઇલ આલ્કોહોલ છે એ ચલરૂપકતા દર્શાવે. ને આપણે ઉદાહરણથી સમજી પણ લઈએ કે આ બેયનું જે ચલરૂપક ફેરફારથી અનુક્રમે એસિટાલ્ડિહાઇડ અને એસિટોનમાં રૂપાંતર થાય. ક્લિયર? કોઈ વર્ગીકરણ પછી નામકરણનો પ્રશ્ન આવે તો નામકરણ એ આપણે ઘણી બધી વાર ભણી ગયા છીએ, છતાંય થોડું ઘણું રિવિઝન આગળ કરી લઈએ કે આલ્કોહોલનું નામકરણ કરવું હોય તો જે હાઇડ્રોકાર્બન હોય એ હાઇડ્રોકાર્બનનું નામ લખી, એટલે કે આલ્કેન છે ધારો કે, તો આલ્કેન લખી અને ઓલ પ્રત્યય લખવામાં આવે. એટલે આલ્કોહોલનું જો એલિફેટિક આલ્કેન સાથેનું આલ્કોહોલ સંયોજન હોય તો એને આલ્કેનોલના નામથી ઓળખવામાં આવે. દાખલા તરીકે અત્યારે હું એમ કહી દઉં કે આ સંયોજન છે તો હાઇડ્રોકાર્બનની શૃંખલા પ્રોપેનની છે, એટલે પ્રોપેન અને ઓલ પ્રત્યય લગાડી નામકરણ થાય. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સ્થાન દર્શાવી અને આખું નામ આમ લખવામાં આવે, પ્રોપેન ટુ ઓલ. પ્રચલિત નામ હાઇડ્રોકાર્બનની શૃંખલાને આધારે આપવું હોય તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અથવા તો આઇસોપ્રોપેનોલ આપવામાં આવે. એવી જ રીતના જો સાયક્લો આલ્કેન સાથે જોડાયેલું હોય તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એને એક નંબર આપી અને નામકરણ કરવામાં આવે. એટલે અત્યારે આ સંયોજન આપ્યું હોય તો એનું સાયક્લોહેક્ઝેનોલ નામ આપવામાં આવે. આમ આપ્યું હોય તો એમ કહેવાય 1,2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. આ બધી વસ્તુ 11થના ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ, એટલે જાજુ રિવિઝનની જરૂર નથી. તમે કોષ્ટક આખું આલ્કોહોલના નામકરણનું વ્યવસ્થિત રીતના જોઈ લેજો અને ના સમજાય તો પૂછી લેજો. ક્લિયર? માનો કે એમ કહી દઈએ કે નિયોપેન્ટાઇલ આલ્કોહોલનું IUPAC નામ આપો તો નિયોપેન્ટાઇલ આલ્કોહોલ એટલે આપણને ખબર છે કે આ જે શૃંખલા છે હાઇડ્રોકાર્બનની એને નિયોપેન્ટાઇલ કહેવામાં આવે. તો આ નિયોપેન્ટાઇલ આલ્કોહોલ કીધું હોય તો હવે અહીંયા OH જોડીને હવે નિયમ પ્રમાણે લાંબામાં લાંબી શૃંખલા ગણવું, એટલે 1, 2, 3 એટલે પ્રોપેન. પહેલા કાર્બન ઉપર OH એટલે પ્રોપેન 1 ઓલ. બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ એટલે આખું નામ શું થઈ જાય? 2,2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ. તો આ રીતના આલ્કોહોલના નામકરણના જે નિયમો છે એ વાંચી અને એનું આખું કોષ્ટક વ્યવસ્થિત રીતના તમે જોઈ લેજો. એમાં ન સમજાય તો મને પૂછી લેજો. ત્યાર પછી એવી જ રીતના ફિનોલનું નામકરણ તો IUPAC નામ ફિનોલ સ્વીકારીને જ કરવામાં આવે. એટલે અત્યારે માનો કે ક્રેસોલનું નામ આપવું છે મારે
તો આનું આઈયુપીએસી નામ જે સામાન્ય નામ ફિનોલ છે એ જ સ્વીકારીને આગળ વધવામાં આવે એટલે આને એમ કહેવાય 2-મિથાઇલ ફિનોલ છે. જો મેટાક્રેસોલ હોય તો એમ કહેવાય 3-મિથાઇલ ફિનોલ છે. પેરાક્રેસોલ હોય તો એમ કહેવાય 4-મિથાઇલ ફિનોલ છે. એટલે આટલા ભાગનું નામ પ્રચલિત નામ ફિનોલ હતું. પણ હવે આઈયુપીએસીએ એ જ ફિનોલ નામને આઈયુપીએસી સ્વીકારી અને ફિનોલિક સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ આપેલી છે. એટલે જ્યારે ફિનોલિક સંયોજનનું નામકરણ કરવું હોય ત્યારે ફિનોલ નામ જ આઈયુપીએસી સ્વીકારીને આગળ વધવામાં આવે. ક્લિયર? કેટેકોલ, રિસોર્સિનોલ અને ક્વિનોલના નામ તો હમણાં જ મેં તમને 2 મિનિટ પહેલાં શીખવાડ્યા, એટલે એ હવે પાછો રિપીટ કરતો નથી. અને એરોમેટિક ચક્ર સાથે OH સમૂહ જોડાયેલો હોય એટલે જ્યારે દ્વિવિસ્થાપિત ફિનોલ હોય ત્યારે જો પ્રચલિત નામ કરવા હોય તો આપણે આગળ ભણ્યા છીએ એ પ્રમાણે ઓર્થો, મેટા અને પેરા સંજ્ઞાનો ઉપયોગ કરી અને નામકરણ કરવામાં આવે. ત્યાર પછી જો ઈથરના આઈયુપીએસી નામકરણની ચર્ચા કરીએ તો ઈથરનું નામકરણ થોડુંક અગત્યનું પરીક્ષાની દ્રષ્ટિએ IMP, એટલે એ એક વખત વધારે વાંચજો. જે કોષ્ટક છે આખું એક વખત વધારે સોલ્વ કરજો. પેલું ઈથર વાંચજો, પછી આલ્કોહોલ વાંચજો અને છેલ્લે ફિનોલ વાંચજો. ક્લિયર? જ્યારે તમે નામકરણ જુઓ ત્યારે પહેલું કયું વાંચવાનું ઈથર, પછી કયું વાંચજો આલ્કોહોલ ને પછી કયું વાંચજો ફિનોલ. કોષ્ટક 3 છે. આલ્કોહોલ અને ઈથરનું જે કોષ્ટક છે એ વ્યવસ્થિત રીતના આખું સમજૂતી લઈ અને સોલ્વ કરી નાખજો. હવે ઈથરના નામકરણની અંદર પ્રચલિત નામ જો આપવું હોય તો ઈથર તરીકે અપાય. આલ્કાઇલ, આલ્કાઇલ, ઈથર. પછી એરાઇલ હોય તો એરાઇલ. જે આલ્કાઇલ શૃંખલા છે અથવા એરાઇલ શૃંખલા છે એનું જ્યારે નામ આપો ત્યારે આલ્ફાબેટિકલી ઓર્ડરને ફોલો કરવામાં આવે. એટલે કે ABCDમાં જે પહેલાં આવતી હોય હાઇડ્રોકાર્બનની શૃંખલા એનું પહેલાં નામ લખાય, પછી આવતી હોય એનું પછી નામ લખાય, છેલ્લે ઈથર પ્રત્યે લગાડીને નામકરણ કરવામાં આવે. દાખલા તરીકે અત્યારે મને નામ આપ્યું C3H7O CH3, તો એક બાજુ મિથાઇલ છે, એક બાજુ પ્રોપાઇલ છે, તો ABCDમાં પહેલાં કયું આવે? મિથાઇલ. એટલે નામ આમ આપવાનું મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, ઇથાઇલ. મિથાઇલ, પ્રોપાઇલ, ઇથાઇલ. હવે જો આ સંયોજનનું મારે આઈયુપીએસી નામ આપવું હોય તો 11th મેં તમને સમજાવ્યું હતું તો આલ્કોક્સી આલ્કેન તરીકે આપવામાં આવે. જો હાઇડ્રોકાર્બન હોય તો અહીંયા હાઇડ્રોકાર્બન એરોમેટિક હોય તો એનું એરોમેટિક શૃંખલાનું માનો કે બેન્ઝીન છે તો બેન્ઝીનનું નામ આગળ આલ્કોક્સી. કોને હાઇડ્રોકાર્બન ગણવું? તો જેમાં હાઇડ્રોકાર્બનની શૃંખલામાં કાર્બન જાજા હોય એને મૂળભૂત હાઇડ્રોકાર્બનની શૃંખલા ગણવામાં આવે. માનો કે આમ આપ્યું છે તો એક એલિફેટિક ઇથેન છે ને એક બેન્ઝીન છે, એરોમેટિક ફિનાઇલ સમૂહ છે, તો આમાં 2 કાર્બન છે, આમાં 6 કાર્બન છે, તો મૂળભૂત હાઇડ્રોકાર્બન આને ગણી અને આઈયુપીએસી નામ આપવામાં આવે. જો પ્રચલિત નામ આપવું હોય તો શું અપાય? ઇથાઇલ, ફિનાઇલ, ઇથર. ABCDમાં ઈ પહેલાં આવે અને પી પછી આવે, એટલે પહેલાં લખો ઇથાઇલ, ફિનાઇલ, ઇથર. એનું પ્રચલિત નામ મેં તમને 11th શીખવાડ્યું હતું કે એને ફેનિટોલ તરીકે ઓળખવામાં આવે. એટલે આ ફેનિટોલ સંયોજનનું જો મને હવે એમ કે આઈયુપીએસી નામ આપો તો હાઇડ્રોકાર્બન મૂળભૂત હવે આને ગણે, કારણ કે 2 કરતાં 6 કાર્બન વધારે કહેવાય. તો હવે હું નામ આમ આપી ઇથોક્સી બેન્ઝીન. આ સંયોજનનું જો આઈયુપીએસી નામ આપવું હોય તો હું આમ આપીશ ઇથોક્સી બેન્ઝીન. આવી જ રીતના જો મિથાઇલ, ફિનાઇલ, ઇથર હોય તો એના માટેનું પ્રચલિત નામ આપણે આગળ ભણી ગયા હતા કે આને ઇનિશોલ કહેવાય. મિથાઇલ, ફિનાઇલ, ઇથર પ્રચલિત નામ થાય. જો હવે આનું આઈયુપીએસી નામ આપવું હોય તો આની જેમ મિથોક્સી બેન્ઝીન આપવામાં આવે. એટલે ઇનિશોલ, ફેનિટોલ નામ યાદ રહીએ, કોમર્શિયલ તો એ યાદ રાખો, પ્રચલિત નામ તો આવડી જાય એવું છે. આઈયુપીએસી નામ એક વ્યવસ્થિત રીતના શીખો કે જે ઇથર સંયોજનોનું જ્યારે નામકરણ કરતા હોય ત્યારે જે હાઇડ્રોકાર્બનમાં કાર્બનની સંખ્યા વધારે હોય એને જનરલી મૂળભૂત હાઇડ્રોકાર્બન ગણે, એટલે કે અહીંયા એનું નામ આવે, બાકીના ભાગને આલ્કોક્સી પૂર્વક લગાડીને લખવામાં આવે. એટલે અત્યારે ધારો કે આમ આપ્યું છે તો આમાં હાઇડ્રોકાર્બનની મૂળભૂત શૃંખલા 2, એટલે ઇથેન પહેલાં અને બીજા કાર્બન ઉપર મિથોક્સી. આમાં ઓછા કાર્બન છે, આમાં વધારે કાર્બન છે, એટલે મૂળભૂત શૃંખલા ઇથેન. આ 2 મિથોક્સી, એટલે આખું નામ શું થઈ જાય? 1,2-ડાયમિથોક્સી ઇથેન. 1,2-ડાયમિથોક્સી ઇથેન. હમણાં જે મેં ઓલા સમઘટકો લખ્યા હતા C4H10O ના, એની અંદર આ એક સંયોજન આવ્યું હતું. તો હવે મને કોઈ એમ કહે કે આ સંયોજનનું નામકરણ કરો તો એક બાજુ મિથાઇલ, એક બાજુ આઇસોપ્રોપાઇલ અને ઇથર. પ્રચલિત નામ તમે આપો તો મિથાઇલ, આઇસોપ્રોપાઇલ, ઇથર આપી શકો. પણ હવે જો મને એમ કે આઈયુપીએસી નામ આપો તો આ 1 કાર્બનની શૃંખલા, અહીંયા 1, 2, 3 3 કાર્બનની શૃંખલા, તો મૂળભૂત હાઇડ્રોકાર્બન હવે આ રીતના નામ આપવું હોય તો પ્રોપેન ગણાય. એટલે હવે 1, 2, 3 પ્રોપેન,
બીજા કાર્બન ઉપર મિથોક્સી એટલે આખું નામ આમ થઈ જાય 2-મિથોક્સી પ્રોપેન. આ સંયોજનનું નામ આપવું હોય તો 2-મિથોક્સી પ્રોપેન આવું અપાય. ધારો કે આમ કીધું હોય કે આ સંયોજનનું નામ આપો C6H5OC6H5. આ સંયોજનનું પ્રચલિત નામ આપવું હોય તો આમ અપાય ડાયફિનાઇલ ઇથર. આ સંયોજન માટે આપણે પ્રચલિત નામ આપવું હોય તેમ કહેવાય ડાયફિનાઇલ ઇથર. પણ હવે જો મને આમ કહે કે આ સંયોજનનું IUPAC નામ આપો તો આ સંયોજનનું IUPAC નામ ફિનોક્સી બેન્ઝીન આપવામાં આવે. બે બાજુ સરખું જ છે. આ બાજુ 6 કાર્બન છે ને આ બાજુ 6 કાર્બન છે, તો હવે ગમે એને તમે હાઇડ્રોકાર્બન કહી દો એટલે બેન્ઝીન. હવે જે બાકીનો ભાગ છે એ ફિનોક્સી બોલાવે એટલે આખું નામ શું થઈ જાય? ફિનોક્સી બેન્ઝીન. હમણાં જ મેં હેલાઇડવાળા પાઠમાં તમે આ વસ્તુ શીખવાડી હતી કે ડાઉ પદ્ધતિથી જ્યારે ફિનોલ બનાવો ત્યારે આડની પદ આ ડાયફિનાઇલ ઇથર અથવા તો ફિનોક્સી બેન્ઝીન મળે. ત્યારે આપણે આ વસ્તુનું નામ આપ્યું હતું કે આને ફિનોક્સી બેન્ઝીન કહેવામાં આવે. તો ઇથરનું IUPAC નામકરણનું આખું કોષ્ટક એકવાર વ્યવસ્થિત રીતના જોઈ લેજો, અને એમાં ક્યાંય પણ ક્વેશ્ચન થાય ન સમજાય એવું લાગતું હોય તો મને પાછું ક્વેરીમાં પૂછી લેજો. હકીકતમાં તો આટલા બધા પેજ જે શરૂઆતના 7 પેજ છે નામકરણના, વર્ગીકરણના, જે પ્રસ્તાવનાના, એ ખરેખર મારી દ્રષ્ટિએ વિચારો તો ભણાવવાના જ ના થાય. કારણ કે એ તો બધું એક અથવા વધારે વખત આપણે આવી જ ગયું છે. પણ છતાંય સાવ એમ ના લાગે પાઠનું સ્ટાર્ટિંગ સીધા અજાણ્યા ક્વેશ્ચનથી ના થાય એટલે હું આ રિવિઝન કરું છું. તમારે આ ફટાફટ રિવિઝન કરીને હવે નવા ક્વેશ્ચન તરફ જ આગળ વધવાનો, બરાબર? એટલે આમ કંટાળો નહીં લેવાનો કે આ બધું આવડે છે. મારી ફરજમાં આવે કે પાઠની શરૂઆત જે આપણે પાઠ્યપુસ્તકમાં હોય ત્યાંથી કરવી જોઈએ, એટલે હું ત્યાંથી જ કરું છું. થોડુંક સ્પીડમાં ભણાવી અને ઝડપથી આગળ વધતા વચ્ચે એક્સ્ટ્રા બોલતો જાઉં છું કે જેથી આપણો ઇન્ટરેસ્ટ જળવાઈ રહીએ. જો ટેક્સ્ટબુક પ્રમાણે ખાલી આપણે રિવિઝન જ આખા લેક્ચરમાં કરીએ તો ઘણાઈને એ વસ્તુ અગાઉ આવી ગયું એટલે આવડતી હોય તો કંટાળો આવે. એટલે વચ્ચે વધારાનું એટલે બોલતો જાઉં છું કે એને એમ ન લાગે કે આજ નવું કાંઈ ના શીખા, બરાબર? એટલે સ્પીડમાં રિવિઝન કરજો. એક લીટી ચોપડીની નામકરણની નિયમોની વાંચતા નહીં. એવી બધું આવડે જ છે. ઓલ પ્રત્યે લગાડવાનો, 2 હોય તો ડાય કહેવાનો, નંબર આપવાનો. આ તો ખાલી આપણે સ્ટીરિયોટાઇપ ટેક્સ્ટબુકને ભણવાની થાય એટલે અત્યારે આપણે લેક્ચરમાં લઈ છીએ. તમારે એટલો સમય આ બધા પ્રશ્નો પાછળ ગાળવાનો નથી. હા, સીધું શું કરવાનું? જે લખાણ સંબંધિત પ્રશ્ન અને કોયડા છે એ ડાયરેક્ટ સોલ્વ કરવા માંડવાના. એટલે આજે જ્યારે તમે આ પાઠ ટેક્સ્ટબુકમાંથી વાંચવાનો સ્ટાર્ટ કરો એટલે સીધું પહેલાં ક્યાં વહી જવાનું? પેજ નંબર 325માં લખાણ સંબંધિત પ્રશ્નોનો 11.1 અને 11.2 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરી નાખવાનો. કોષ્ટક મેં કીધું એમ 326 નંબરના પેજનું જોઈ લેવાનું. 327 નંબરના પેજનું કોષ્ટક 2 વાર વધારે જોવાનું. ઇથરનું નામકરણ છે એ વધારે અગત્યનું, એટલે એ બધા સંયોજનોના નામ વ્યવસ્થિત રીતના આપી સમજીને તૈયાર કરી લેવાના. ક્યાં? બરાબર? ક્લિયર? ત્યાર પછી કોયડા નંબર 11.1 જે પેજ નંબર 328માં છે એ જાતે લખી નીચે નામ આપ્યા છે એ ચેક કરી લ્યો. લખાણ સંબંધિત પ્રશ્નોમાં 11.3 નંબરનો ક્વેશ્ચન જોઈ લો. એટલે હોમવર્ક જે છે અત્યારે આ કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો એમાં વધારે સમય કાઢજો. જે વાંચવાનું છે એ ફટાફટ રિવિઝનના સંદર્ભમાં ઝડપથી વાંચી લેજો, બરાબર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ આવે કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના બંધારણીય સૂત્રની કમ્પેરિઝન કરો. એના બંધારણીય સૂત્ર વિશે ચર્ચા કરો, અથવા આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ઇલેક્ટ્રોનીય બંધારણીય સૂત્ર વિશે માહિતી આપો. તો જો બંધારણીય સૂત્રને સમજવું હોય તો પાણીની મદદથી સહેલાઈથી સમજાવી શકાય. આપણે એવું ભણી ગયા કે પાણી છે એ કોણીય વળેલો આકાર ધરાવતું હોય. એમાં ઓક્સિજનનું સંકરણ sp3 હોય. એટલા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ VSEPR સિદ્ધાંત પ્રમાણે ચતુષ્ફલકીય રીતના ગોઠવાયેલા હોય. સૈદ્ધાંતિક રીતે ખૂણો 109 ડિગ્રી 28 મિનિટનો હોય, પરંતુ આ 2 ઓક્સિજનનું અપાકર્ષણ વધારે હોવાથી પાણીમાં ખૂણો 104 ડિગ્રી 30 મિનિટનો જોવા મળે. હવે જો તમે પાણીની સાથે આલ્કોહોલની સરખામણી કરો તો પાણી અને આલ્કોહોલમાં ફરક કેટલો? અહીંયા એલિફેટિક આર ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. દાખલા તરીકે હું મિથેનોલ લઈ આવું તો પાણી અને મિથેનોલમાં ફરક શું? અહીંયા હાઇડ્રોજન હતો એની બદલે હાઇડ્રોકાર્બન આર જોડાયેલું છે. બાકી મૂળભૂત રીતના બંધારણ તો આના જેવું જ થાય. 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પરિણામે હવે જ્યારે હું ચર્ચા કરતો હોઉં બંધારણની ત્યારે એને એ વસ્તુ રિપીટ થાય કે ઓક્સિજનનું આલ્કોહોલમાં સંકરણ sp3 છે, આમાં કાર્બનનું સંકરણ એ sp3 જ છે.
આલ્કેન છે એટલે કાર્બનનું સંકરણ એ sp3 છે. આપણે અત્યારે એની જરૂર નથી, આપણે તો બંધારણ માટે આની જરૂર, બંધકોણ માટે આની જરૂર પડે એટલે હવે આપણે આના સંદર્ભમાં ચર્ચા કરીએ તો ઓક્સિજનનું સંકરણ sp3 છે. 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી ચતુષ્ફલકીય રીતના ગોઠવાયેલા હોય. આના કરતાં આમાં ખૂણો થોડોક વધી જાય, કારણ કે મિથાઇલ સમૂહનો અવરોધ અવકાશીય વધારે હોય એટલે અપાકર્ષણ વધે, એટલે આમાં જે 104 ડિગ્રી 30 મિનિટનો ખૂણો હતો એ આમાં વધીને 108.9 ડિગ્રીનો જોવા મળે. એટલે બસ બંધકોણ ખાલી યાદ રાખવાનો, બાકી આકાર તો જો તમે પાણીની મદદથી સમજતા હો તો એમ જ કહેવાય સમચતુષ્ફલકીય પ્રકારનું બંધારણ ધરાવે છે. આલ્કોહોલ છે એમાં જે ઓક્સિજન, કાર્બન અને હાઇડ્રોજન COH બંધકોણ છે એ ચતુષ્ફલકના ખૂણાનો જોવા મળે. ઓક્સિજનનું સંકરણ sp3 જોવા મળે. આ બે બંધ સિગ્મા બંધ પ્રકારના બંધ હોય. આ બંધની બંધ લંબાઈ 142 પાઇકોમીટર જેટલી અને આની 96 પાઇકોમીટર જેટલી બંધ લંબાઈ જોવા મળે. હવે આની જગ્યાએ જો હું ફિનોલિક સંયોજનોની ચર્ચા કરું તો ફિનોલિક સંયોજનમાં ફરક શું પડે? અહીંયા જે હાઇડ્રોજનનું વિસ્થાપન એલિફેટિક હાઇડ્રોકાર્બન વડે થતું હતું એની બદલે આમાં એરાઇલ શૃંખલા જોડાયેલી હોય. એટલે ઓક્સિજનનું સંકરણ તો sp3 જ રહેવાનું, આ બે બંધ કયા રહેવાના સિગ્મા. ફરક એટલો પડવાનો કે આ કાર્બન જે છે એનું સંકરણ sp2 હોય, પણ જે બંધારણ છે એ તો મધ્યસ્થ પરમાણુના સંકરણના આધારે આપણે સમજાવતા હોય એટલે આની જેમ જ તમારે સમજાવવાનું થાય કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે ચતુષ્ફલકીય રીતના ઓક્સિજનની ફરતે ગોઠવણી ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુઓની જોઈએ એટલે આનો બંધકોણ ફિનોલમાં 109 ડિગ્રી લગભગ આના જેટલો જ જોવા મળે. ફરક અહીંયા બંધ લંબાઈમાં પડે, કારણ કે આમાં sp3 સંકરણ અને ઓક્સિજન, sp3 સંકરણ ધરાવતું કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો સિગ્મા બંધ હતો. અહીંયા જે બંધ છે sp2 સંકરણ ધરાવતા કાર્બન અને ઓક્સિજન વચ્ચેના સિગ્મા બંધનો આવે એટલે આના કરતાં આમાં બંધ લંબાઈ થોડીક ટૂંકી જોવા મળે. જો પ્રાયોગિક રીતે સ્વકિરણ વર્ણપટની મદદથી જો આ લ્યો તો એ 136 પાઇકોમીટર જેટલી જોવા મળે. એટલે આ CO બંધની બંધ લંબાઈ થોડીક ટૂંકી આલ્કોહોલના CO બંધ કરતા હોય. એનું કારણ તમે સંસ્પંદનથી એ સમજાવી શકો. સંકરણથી ના સમજાવવું હોય તો સંસ્પંદનથી એ સમજાવી શકો કે સંસ્પંદન થશે, ઓક્સિજન છે આને ઇલેક્ટ્રોન આપશે એટલે આને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એટલે સંસ્પંદન બંધારણ જો તમે લખો તો હવે ઓક્સિજન છે એમાં બંધ લંબાઈની વૃત્તિ કેવી આવી ગઈ? દ્વિબંધની. પછી આગળ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થાય એ આપણે ભવિષ્યમાં ભણશું, પણ અત્યારે આપણે બંધ લંબાઈને સમજાવી હોય તો તમે કહી શકો કે આમાં થોડીક સંસ્પંદનને કારણે, ઇલેક્ટ્રોનના વિસ્થાનીકરણને કારણે પ્રકૃતિ કેવી થઈ જાય? દ્વિબંધની પ્રકૃતિ આવી જાય. પરિણામે જે આલ્કોહોલિક સંયોજનોમાં CO બંધ લંબાઈ છે એના કરતાં ફિનોલિક સંયોજનોમાં CO બંધ લંબાઈ થોડીક ટૂંકી જોવા મળે. ત્યાર પછી જો હવે ઇથરના સંયોજનોની ચર્ચા બંધારણ સૂત્રના આધારે કરો તો ઉદાહરણ તરીકે હું ડાયમિથાઇલ ઇથર લઈ લઉં કે પાણીમાં જે બંધારણ હતું એને આધારે જ સમજો કે હાઇડ્રોજનનું વિસ્થાપન R વડે થાય. આરની જગ્યાએ અત્યારે હું ડાયમિથાઇલ ઇથર લઈ લઉં તો 2 મિથાઇલ સમૂહ વડે થાય. તો હવે તમે સમજી શકો કે આ 2 મિથાઇલનો ત્રિપરિમાણમાં અવકાશી અવરોધ કદ વધારે હોવાથી ખૂબ વધી જાય. 2 હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં તો મિથાઇલ સમૂહનું કદ ઘણું બધું વધારે છે. પરિણામે જે બંધકોણ 104 ડિગ્રી 30 મિનિટનો હતો એ વધી જાય અને 111.7 ડિગ્રીનો જોવા મળે. આ ખાસ યાદ રાખજો, ઘણીવાર MCQમાં પૂછાયેલું છે કે ઇથરમાં બંધકોણ કેવો હોય તો 109 ડિગ્રી 28 મિનિટ કરતાંય વધી જાય, નિયમિત ચતુષ્ફલક કરતાંય વધી જાય, કારણ કે આનો અવકાશીય અવરોધ વધારે હોવાથી અપાકર્ષણ ખૂબ જ વધી જાય. પરિણામે બંધારણ ચતુષ્ફલકીય જ રહીએ. ઓક્સિજન આગળ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ બધું કોમન, ચતુષ્ફલકનો ખૂણો હોય કોમન, પણ આ એક વધારાની માહિતી હવે યાદ રાખવાની કે ચતુષ્ફલકનો જે નિયમિત ચતુષ્ફલકનો બંધકોણ છે એના કરતાંય વધારે બંધકોણ ઇથરમાં જોવા મળે. વાય શું કામે? કે જે આ હાઇડ્રોકાર્બન શૃંખલા છે એનું 3 ડાયમેન્શનમાં કદ વધી જાય હાઇડ્રોજનની સરખામણીએ. પરિણામે અપાકર્ષણ વધે અને પરિણામે એ બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ કરતાં વધુ જોવા મળે. હવે જો આ બંધ લંબાઈની ચર્ચા કરો તો વળી પાછું એ નહીં કે આમાં sp3 સંકરણ છે, sp3 સંકરણ છે, સિગ્મા બંધ છે, એટલે જે આલ્કોહોલમાં CO બંધ લંબાઈ હતી એની નજીકની જ બંધ લંબાઈ આ ડાયમિથાઇલ ઇથરમાં CO બંધની જોવા મળે. જનરલી 141 પાઇકોમીટરની નજીકની બંધ લંબાઈ જોવા મળે. તો આને આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું બંધારણીય સૂત્રથી આપણે સરખામણી સાપેક્ષ કરીએ અને ઇલેક્ટ્રોનીય બંધારણીય સૂત્ર સમજાવ્યું કહેવાય. આમાંથી ઘણીવાર ક્વેશ્ચન ગુજકેટમાં પૂછાય છે, 1-2 વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન છે, એટલે શાંતિથી વાંચજો. જો તમને 11thનું કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધન ને વિયસીપ્લિયા સિદ્ધાંત ને એની સમજૂતી જો માઇન્ડમાં હોય તો આ એમાંથી લીધેલો એક સહેલો પ્રશ્ન કહેવાય.
જરાય અઘરું નથી, સાવ સિમ્પલ છે, વાંચવાથી તમને આવડી જશે અને સરસ રીતના ટેક્સ્ટબુકમાં સમજાવ્યું પણ છે. પણ જો તમે મેં કીધું એમ સ્માર્ટ વર્ક કરો કે પાણી સાથે સરખાવી અને જો VSEPR સિદ્ધાંતથી સમજો સમજાઈ જશે કે કેન્દ્ર મધ્યસ્થ પરમાણુની ફરતે 2 બંધકારક અને 2 બંધકારક. તો આલ્કોહોલમાં એ જ હોય, પાણી જેવું જ હોય. ફિનોલમાં એ જે ઓક્સિજન મધ્યસ્થ કેન્દ્રની ફરતેનું જે બંધારણ છે એ તો એને જ રહેવાનું. ઇથર લ્યો તો એમાં એને જ બંધારણ લેવાનું. એટલે ચતુષ્ફલકીય ગોઠવણીમાં કોઈ ફેરફાર નહીં થાય. હવે કમ્પેરિઝન કરશો તો આરને બદલે એરોમેટિક શૃંખલા આવી, એરોમેટિક શૃંખલાની બદલે 2 બાજુ આર આવ્યા, એટલે પછી જે બંધકોણ બંધ લંબાઈમાં ફેરફાર થાય એ જ તમારે ખાલી સમજાવવાનો રહે. ક્લિયર? ત્યાર પછીનો હવેનો ક્વેશ્ચન એ આવે, અહીંથી હવે થોડુંક આપણા માટે નવું આવે, એટલે હવે અહીંથી એલર્ટ થઈ જાઓ, ટટાર બેસી જાઓ, વ્યવસ્થિત રીતના ધ્યાન આપો. હવે અહીંથી આપણા માટે નવો ક્વેશ્ચન આવે, કેમિકલ જે નોલેજ છે એ હવે અહીંથી આવે કે આપણે હવે ક્વેશ્ચન આ ભણવાનો છે કે આલ્કોહોલની બનાવટ સમજાવો. તો અત્યારે આપણે સિલેબસમાં 3 પ્રકારની બનાવટ આપી છે કે આલ્કિનમાંથી આલ્કોહોલ સંયોજન કઈ રીતના બનાવાય, દ્વિબંધ ધરાવતા આલ્કિન સંયોજનોમાંથી આલ્કોહોલની સંયોજનની બનાવટ કઈ રીતના થાય, ત્યાર પછી કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ બની શકે એ કઈ રીતના બનાવાય, અને ઘણી બધી વાર પૂછાયેલો પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ આલ્કોહોલ બનાવી શકાય. તો આ 3 મેથડ અત્યારે હાલમાં આપણા સિલેબસમાં આપેલી છે. તો આપણે હવે આ 3 વિશેનો અભ્યાસ આલ્કોહોલની બનાવટમાં કરવાનો થશે. કાર્બોનિલ સંયોજન એટલે હમણાં જ હજુ સમજાવ્યું હતું, C+O બંધ ધરાવતા સંયોજનો. તો એમાંથી તમારે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી અને કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી આલ્કોહોલ કઈ રીતના બનાવાય એ સમજાવવાનું થશે. એટલે આલ્કોહોલની બનાવટના સંદર્ભમાં તમારા 3 પાર્ટ પાડવાના થશે. આલ્કિનમાંથી આલ્કોહોલ, કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આલ્કોહોલ. તો આમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ ઘણી બધી વાર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ પૂછાયેલી છે. એટલે પહેલાં આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે આપણે આલ્કિનમાંથી અને કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ ભણશું. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ, આ થિયરી સમજવી હોય તો પહેલાં એ આવડવું જોઈએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોને કહેવાય. આપણે આગલા પાઠમાં ભણી ગયા હતા કે આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે નિર્જળ ઇથરમાં પ્રક્રિયા કરો તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અથવા એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બને છે. આ ઇથરમાંના આ પ્રક્રિયકને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. ઇથરમાંના આ જે પ્રક્રિયકનું દ્રાવણ છે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. એટલે આમાંથી હવે આપણે આલ્કોહોલ બનાવવાના. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જ્યારે આલ્કોહોલ બનાવવું હોય ત્યારે સૌથી મોટો ફાયદો એ થાય કે એમાંથી તમારે જો પ્રાથમિક આલ્કોહોલ જોઈતો હોય તોય મળે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી દ્વિતીયક આલ્કોહોલ જોઈતો હોય તોય મળે, અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી તૃતીયક આલ્કોહોલ બનાવવો હોય તોય બનાવી શકાય. કઈ રીતના? તો કોઈ પણ વખતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કાર્બોનિલ સંયોજન આઇધર આલ્ડીહાઇડ ઓર કીટોન સાથે જો પ્રક્રિયા કરો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્ડીહાઇડ અથવા કીટોન સાથે જો પ્રક્રિયા કરો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આ કાર્બન છે એ માઇનસ હોય, કાર્બન આયન હોય, એની સરખામણીએ મેગ્નેશિયમ છે એ પ્લસ હોય. એટલે આ બંધ આંશિક ધ્રુવીય હોય. હવે થશે શું કે જેવું કાર્બોનિલ સંયોજન સાથે પ્રક્રિયા કરો એટલે કાર્બોનિલ સંયોજનમાં એ ધ્રુવીયતા છે, કાર્બન પ્લસ અને ઓક્સિજન માઇનસ. એટલે તરત જ આ આર માઇનસ આના ઉપર એટેક કરે એટલે ઇલેક્ટ્રોમેરિક અસરથી જે ઋણ વીજભાર છે એ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થઈ જાય. એટલે આ પ્રકારનું એક આલ્કોક્સાઇડ આયન બન્યું. આ આલ્કોક્સાઇડ આયન છે એ કોના ઉપર હવે એટેક કરે? મેગ્નેશિયમ ઉપર, અને પરિણામે એક તમને આ રીતની યોગશીલ નિપજ મળે. આ જે યોગશીલ નિપજ મળી આર સી, પછી અહીંયા જે હોય એ આલ્ડીહાઇડ હોય તો આર એચ હોય, કીટોન હોય તો આર હોય. અહીંયા જે આપણને બાકીનો ભાગ હોય એ મૂકી દો કે આ જે સંયોજકતા જે ઉદાહરણ લેશું ત્યારે આવી જશે. ત્યાં સુધી અત્યારે એમ સમજો કે આલ્ડીહાઇડ અથવા કીટોન છે. તો અત્યારે જે આ યોગશીલ નિપજ મળી એ યોગશીલ નિપજનું જો હવે આગળ જળ વિભાજન કરી નાખું
તો H પ્લસ અહીંયા એડ થાય અને OH માઇનસ અહીંયા એડ થાય. પરિણામે હવે જે સંયોજન બને એ આલ્કોહોલ હોય. જો અહીંયા 2 R હોય તો તૃતીયક આલ્કોહોલ બને. અહીંયા 1 R અને 1 H હોય તો એ દ્વિતીયક આલ્કોહોલ બને. 2 H હોય તો અહીંયા પ્રાથમિક આલ્કોહોલ બન્યો કહેવાય. એટલે એ તમે જે કયું કાર્બોનિલ સંયોજન લીધું છે એના ઉપર આધાર રાખે. એ હમણાં આપણે ઉદાહરણ લઈશું એટલે સમજાઈ જશે કે આમાંથી કાર્બોનિલ સંયોજનમાંથી તમારે પ્રાથમિક આલ્કોહોલ જોઈતો હોય તોય મળે, દ્વિતીયક આલ્કોહોલ જોઈતો હોય તોય મળે અને તૃતીયક આલ્કોહોલ જોઈતો હોય તોય મળે. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કાર્બોનિલ સંયોજન સાથે યોગશીલ પ્રક્રિયા કરતાં મળતી મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરતાં પ્રાથમિક, દ્વિતીયક અથવા તૃતીયક આલ્કોહોલ મેળવી શકાય છે. તો આ જે થિયરી છે એ આલ્કોહોલની બનાવટ માટે ઘણી બધી અગત્યની, જેનું ટાઇટલ આપણે આમ આપી શકીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવી શકાય. આપણે ક્રિયા કયા પ્રકારની થાય આવું કોઈ પૂછે તો હવે તમને આજે મેં મિકેનિઝમ સમજાવી એના આધારે તમે કહી શકો કે આ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ થાય. આ કેન્દ્રાનુરાગી આયન એટેક કરે અને પરિણામે આખી પ્રક્રિયા આગળ વધે એટલે કેન્દ્રાનુરાગી આટલું સમજાય. આખો અણુ ઉમેરાઈ ગયો, આર પણ ઉમેરાઈ ગયો અને MgX પણ ઉમેરાઈ ગયો એટલે આખો અણુ આ પાઇબંધ તૂટીને ઉમેરાઈ ગયો એટલે યોગશીલ કહેવાય. એટલે આખી પ્રક્રિયા જો હવે તમે મિકેનિઝમ સમજી ગયા હો તો એમ કહેવાય કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે જો આપણે ઉદાહરણ લઈએ તો તમને સમજાઈ જશે કે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ મેળવવું હોય તો અનુક્રમે કયા કયા કાર્બોનિલ સંયોજન સાથે પ્રક્રિયા કરવી. જો તમારે પ્રાથમિક આલ્કોહોલ જોઈતું હોય તો અહીંયા ફોર્માલ્ડિહાઇડ લેવાનું અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોઈ પણ લઈ શકો. દાખલા તરીકે મેં ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લીધું. હવે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની જો હવે હું ફોર્માલ્ડિહાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરું તો કાર્બન આયન આંશિક ધન વિદ્વારિત કાર્બન ઉપર એટેક કરશે, પાઇબંધ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થશે, એ ઋણ વિદ્વારિત બનશે અને એ ઋણ વિદ્વારિત જે છે ઓક્સિજન મેગ્નેશિયમ સાથે જોડાઈ જશે. એટલે હવે આમ થશે CH3 CH2. જો સમજવામાં ધ્યાન રાખજો, આટલો ભાગ કોના સાથે જોડાણો? કાર્બન સાથે. કાર્બન સાથે ઓક્સિજન જે જોડાયેલું છે એ કોની સાથે જોડાઈ ગયું? મેગ્નેશિયમ સાથે. આ 2 હાઇડ્રોજન છે એમને. તો જે સંયોજન બન્યું મધ્યસ્થ જે યોગશીલ નિપજ મળી એ આ પ્રકારની મળી. હવે આનું જળ વિભાજન કરો તો CH3 CH2 CH2 OH અને MgOH આમ થયું. તો આ જે મળ્યું એ પ્રાથમિક આલ્કોહોલ મળ્યું. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જો મિથેનાલ અથવા ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરો તો મળતી નિપજ પ્રાથમિક આલ્કોહોલ હોય. આ કાયમ માટે યાદ રાખવાનું કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનાલ સાથે મળતી યોગશીલ મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરતાં પ્રાથમિક આલ્કોહોલ મળે છે. આ પહેલું યાદ રાખવાનું. સેકન્ડ વન એ યાદ રાખવાનું કે મૂળભૂત ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જેટલા કાર્બન હોય એના કરતાં 1 કાર્બન વધી જાય એવી હંમેશા આલ્કોહોલની નિપજ મળે. તમારે પ્રાથમિક આલ્કોહોલની આખી સમાનધર્મી શ્રેણી જોતી હોય તો મળે, સિવાય કે મિથેનોલ ના મળે, કારણ કે 1 કાર્બન તો વધી જ જાય. આમાં જે કાર્બન હોય આમાં જે કાર્બન હોય એટલે મિનિમમ 2 કાર્બનથી શરૂઆત થાય. આખી પ્રાથમિક આલ્કોહોલની તમારે સમાનધર્મી શ્રેણી જોઈતી હોય તો મળે. તમારે જે જોતું હોય એ પ્રમાણે અહીંયા કાર્બનની સંખ્યા સેટ કરવાની. ફોર્માલ્ડિહાઇડ એમને રાખો. અહીંયા પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લ્યો, પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લ્યો તો અહીંયા બ્યુટેનોલ બનશે. ફોર્માલ્ડિહાઇડ એમને રાખો. અહીંયા પેન્ટાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લ્યો તો અહીંયા હેક્ઝેનોલ મળશે. તમારે જે જોઈતો હોય પ્રાથમિક આલ્કોહોલ એ પ્રમાણે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક યોગ્ય કાર્બનની સંખ્યા ધરાવતો લઈ લ્યો એટલે આખી પ્રાથમિક આલ્કોહોલની સમાનધર્મીનો જે સભ્ય જોઈતો હોય એ મળે. એટલે જો પ્રાથમિક આલ્કોહોલ જોઈતો હોય તો ફોર્માલ્ડિહાઇડ સાથે અથવા મિથેનાલ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરતાં મળતી મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે તમને પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે. અને સેકન્ડ નોટ એ યાદ રાખવાની, બીજી નોંધ આ યાદ રાખવાની કે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન હોય એના કરતાં 1 કાર્બન વધારે હોય એવો પ્રાથમિક આલ્કોહોલ તમને પ્રોડક્ટમાં મળે. એટલે આ પરિવર્તનમાં કે ક્યારેક પૂછવું હોય તો આમ કે મિથેનાલમાંથી પ્રોપેનોલ તો 1 પ્રોપેનોલ મિથેનાલમાંથી બનાવવું હોય તો મિથેનાલમાં 1 કાર્બન છે, હવે આમાં 2 કાર્બન વધી ગયા અને પ્રાથમિક આલ્કોહોલ છે તો તમારે અહીંયા મિથેનાલ લઈ અને અહીંયા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લીધું તો આ પ્રોપેનોલ મળ્યું તો આ પરિવર્તન થઈ ગયું. એટલે આવી રીતના ક્યારેય પરિવર્તન પૂછે, આલ્ડિહાઇડ આપ્યું હોય
ફોર્માલ્ડિહાઇડ, અને એમાંથી તમને વધારે કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ માંગ્યો હોય તો તમારે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો થાય. ત્યાર પછી આવી જ રીતના ધારો કે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય કોઈ આલ્ડિહાઇડ લીધો. ઇન્ટરેસ્ટિંગ છે, મજાનું છે, જરા એટલે જરાય અઘરું નથી. ઉલટાનું નવું આવ્યું. અત્યાર સુધી તો આપણે આખા લેક્ચરમાં રિવિઝન કર્યું હતું. હવે કંઈક નવું આવ્યું. હવે આમ એલર્ટ થઈ અને સરસ રીતના કોન્સન્ટ્રેશન રાખીને બેસીને સમજવાનું. આ પ્રશ્ન અગાઉ કીધું એમ ગુજરાત બોર્ડ માટે, ગુજકેટ માટે, નીટ માટે, JEE માટે ઘણો બધો અગત્યનો. આમાંથી ફ્રિકવન્ટલી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. એટલે થોડુંક ફોકસ રાખીને શીખો. બરાબર કે ગ્રિગ્નાટ પ્રક્રિયક ધારો કે મેં ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લીધો. હવે હું ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ લઉં, ધારો કે એસિટાલ્ડિહાઇડ અથવા ઇથેનોલ લઉં અને આ પ્રક્રિયા કરું તો મિકેનિઝમ સેમ. કાર્બનના ધન વીજભાર ઉપર આ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે, ઓક્સિજન ઉપર ઋણ વીજભાર ટ્રાન્સફર થશે, એ ઓક્સિજન મેગ્નેશિયમ સાથે જોડાશે એટલે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ. જે મધ્યસ્થ નિપજ છે એ મળી. આ CH3CH2 સમૂહ આ કાર્બન હારે જોડાણો એટલે એ આ બે કાર્બન તો એસિટાલ્ડિહાઇડના અને ઓક્સિજન હારે આ ભાગ જોડાઈ ગયો એટલે આખી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી મળતી મધ્યસ્થ નિપજ આ થાય. હવે આનું જળ વિભાજન કરું તો જે નિપજ મળે એ આવી મળશે. અહીંયા H અને અહીંયા OH. તો આ જે નિપજ મળી બ્યુટેન 2 મળી તો આને દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કહેવાય. એટલે જો ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ હોય અને એની ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતાં મળતી મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરો તો હંમેશા જે આલ્કોહોલ મળે એ દ્વિતીયક આલ્કોહોલ મળે. એમાં કાર્બનની સંખ્યા આ ગ્રિગ્નાટ પ્રક્રિયક અને આલ્ડિહાઇડના કોમ્બિનેશન જેટલી હોય. અહીંયા આલ્ડિહાઇડમાં 2 કાર્બન છે અને અહીંયા 2 કાર્બન છે તો જે નિપજ મળશે એ કેટલા કાર્બનવાળી મળશે? યોગશીલ પ્રક્રિયા છે એટલે કોમન સેન્સ છે, 4 કાર્બન ધરાવતી મળશે. તો આને એમ કહેવાય ઇથેનોલમાંથી દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવ્યું. એટલે જ્યારે પણ તમારે દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આલ્ડિહાઇડમાંથી જોતો હોય અને વધુ કાર્બનવાળો આલ્કોહોલ જોતો હોય ત્યારે હંમેશા આ મેથડને ફોલો કરવામાં આવે. તો આમાં દ્વિતીયક આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી આખી બનાવી શકાય. તમને અહીંયા મેં એમ કીધું હોય કે દ્વિતીયક પેન્ટાઇલ આલ્કોહોલ જોઈએ છે તો કાં અહીંયા પ્રોપેનાલ લઈ લ્યો અને કાં ઇથેનોલ અહીંયા લીધું તો અહીંયા પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઈ લ્યો. અહીંયા પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઈ લ્યો અને અહીંયા ઇથેનોલ લઈ લ્યો તો આમાં 3 કાર્બન આમાં 2 કાર્બન તો ટોટલ કાર્બનવાળી કેટલી થશે? 5 કાર્બનવાળો દ્વિતીયક આલ્કોહોલ બનશે. પણ મૂળભૂત વાત શું યાદ રાખવાની કે મિથેનોલ અથવા ફોર્માલ્ડિહાઇડ સિવાયનો જો કોઈ અન્ય આલ્ડિહાઇડ લીધો હોય અને જો તમે ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી જે મધ્યસ્થ નિપજ મળે એનું જળ વિભાજન કરો તો હંમેશા ફાઇનલ પ્રોડક્ટ દ્વિતીયક આલ્કોહોલ ધરાવતી હોય. જરૂરી નથી કે એસિટાલ્ડિહાઇડ જ લેવું. તમે બેન્ઝાલ્ડિહાઇડ લઈને આગળ વધી શકો. મેં બેન્ઝાલ્ડિહાઇડ લીધું હોય અને એમ કહી દઉં કે એની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે કરો. જે નિપજ મળે એ નિપજનું જળ વિભાજન કરી મળતી નિપજ જણાવો. તો હવે તમારે જો આ નિપજ જણાવ્યું હોય તો શું કરવાનું થાય? બેન્ઝાલ્ડિહાઇડ છે એનું ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરતાં જે પ્રોડક્ટ મળે પહેલાં મધ્યસ્થ એ લખો તો આ મળશે COMgICH3H. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ. હવે પછી એકને એક વસ્તુ આવે છે એટલે ફટાફટ લખું છું. મિકેનિઝમ આપણે ભણી ગયા. હવે આ મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરો તો અહીંયા H અને અહીંયા OH આવે એટલે હવે જે પ્રોડક્ટ મળે એ આવી મળે. 1-ફિનાઇલ ઇથેનોલ બેન્ઝાઇલ પ્રકારનો આલ્કોહોલ બને. તો જે ફાઇનલ પ્રોડક્ટ છે હવે એમ કહેવાય કે આ પ્રકારની હશે. તો આ કયો આલ્કોહોલ મળ્યો? દ્વિતીયક આલ્કોહોલ મળ્યો. એટલે ફોર્માલ્ડિહાઇડ મિથેનોલ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ લીધો હોય, RCHO કોઈ પણ લીધો હોય તો એની જો ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો, RMgX સાથે પ્રક્રિયા કરો તો જે નિપજ મળશે એ દ્વિતીયક આલ્કોહોલ મળશે. ફોર્માલ્ડિહાઇડ લીધું હોય અથવા મિથેનોલ લીધું હોય તો કોમન સેન્સ છે અહીંયા H આવી જાય તો જે આ મળે એ પ્રાથમિક આલ્કોહોલ મળ્યો કહેવાય. એટલે ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલની
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી પ્રાથમિક આલ્કોહોલ મળે. ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય કોઈ આલ્ડિહાઇડ લઈ અને જો મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરવું તો દ્વિતીયક આલ્કોહોલ મળે. તો હવે જો મારે પરીક્ષામાં આમાંથી હજી ઘણું અઘરું બનાવીને પૂછવું હોય તો તમે આ જે સંયોજન મળ્યું કિરાલ છે એવું જોઈ શકો. તો ક્યારેક આમાંથી એમ કહી દો, આવી 3-4 પ્રક્રિયા આપીને એમ કહી દઉં છેલ્લી જે નિપજ મળે એમાંથી કેમાં કિરાલ કાર્બન હશે, તો આ જે છે એમાં કિરાલ કાર્બન કહેવાય, કારણ કે આ કાર્બન સાથે હોય જ મિથાઇલ ફિનાઇલ અને એ જ જોડાયેલું છે, તો આ પ્રકાશ ક્રિયાશીલ નિપજ કહેવાય. એટલે ઓર્ગેનિકમાં એક પાઠ હારે બીજો પાઠ કન્જક્શન કરવામાં બહુ સરળતા રહે અને એટલે જ ઓર્ગેનિક થોડુંક અઘરું પડે. ઘણા વિદ્યાર્થીઓની એવી કમ્પ્લેન હોય કે ઓર્ગેનિક ભૂલાઈ જાય છે, ઓર્ગેનિકમાં યાદ નથી રહેતું, અથવા તો બધી થિયરી આવડતી હોય પણ ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે મુશ્કેલી થાય. તો હવે એ ફોબિયા તમારે દૂર કરવો પડે. ઓર્ગેનિક છે એ વારંવાર રિવિઝન કરવું પડે, આગલો પાઠ આવડે અને પછી એમાં બીજો પાઠ એડ થાય એવું કરવાનું. આજે મેં એમ કીધું હોય કે હેલાઇડવાળા પાઠની ટેસ્ટ છે તો તમે હેલાઇડવાળો પાઠ તૈયાર કરો, પછી આલ્કોહોલ ફિનોલ ઇથરવાળા પાઠની ટેસ્ટ હોય ત્યારે હેલાઇડવાળો પાઠ યાદ ના હોય તો ના ચાલે. આલ્કોહોલ ફિનોલ ઇથરમાં ક્યાંક ને ક્યાંક હેલાઇડવાળા પાઠનો ઉપયોગ કરીને ક્વેશ્ચન બનાવી જ શકું. જનરલી આવા ક્વેશ્ચન કન્જક્શન કરેલા, જોડાણ કરેલા વધારે હોય. અમે તમને જે ઉદાહરણ આપ્યું તેમાં હવે પ્રકાશ ક્રિયાશીલતાનો મુદ્દો ભેગો આવી ગયો. અત્યારે એમ કીધું હોય કે આમાંથી એ નિપજ ને આમાંથી આ બી નિપજ મળી, તો આ બી નિપજ છે 4 ઓપ્શન આવી પ્રક્રિયાના આપ્યા હોય એમ કીધું હોય કે જે અંતિમ નિપજ છે એમાંથી કેમાં કિરાલ કાર્બન છે, તો પછી ત્યારે આવી પ્રક્રિયા હોય તો આમાં કિરાલ કાર્બન છે, તમારે આ ઓપ્શન પસંદ કરવાનો થાય. એટલે જેટલો કન્સેપ્ટ ક્લિયર હશે, જેટલું વધારે તમે ડીપમાં વિચારશો એટલું તમને વધારે ફાયદો થશે. એટલે મારા લેક્ચરમાં હું નામકરણમાં ને જે આપણે ભણી ગયા છીએ એમાં એટલે ઓછો સમય બગાડું છું ને આમાં એટલે વધારે તમને સમય આપું છું કે આનાથી તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. એટલે નામકરણ આપણે સ્પીડમાં ભણી લઈએ, પણ જ્યાં જરૂર છે ત્યાં થોડુંક ધીમે ભણવા. એટલે આ જે ઉદાહરણ છે એ જે હું વધારાના બોલું છું એ ખાસ યાદ રાખજો, અને જે સિદ્ધાંત પ્રિન્સિપલ બોલું છું એ વારંવાર રિપીટ થશે. ઉદાહરણ કદાચ બદલાઈ જાય પ્રક્રિયાનો, પણ કન્સેપ્ટ તો આ જ રહેશે કે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ હોય તો દ્વિતીયક આલ્કોહોલ, ફોર્માલ્ડિહાઇડ અથવા તો મિથેનોલ હોય તો પ્રાથમિક આલ્કોહોલ. તો હવે જો કીટોન હોય, હવે જો તમને ખરેખર સમજાઈ ગયું હોય અને સ્માર્ટ વર્ક કરતાં આવડતું હોય તમે સમજી શકો કે જો કીટોન હોય તો આ આર કાર્બન ઉપર એટેક કરશે, ઓક્સિજન છે એ મેગ્નેશિયમ ઉપર એટેક કરશે, એટલે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ. આ 2 આર તો ઓલરેડી કીટોનમાં હતા જ. એક આર કેમાંથી આવ્યો? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, અને આખી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈને આવી જે મધ્યસ્થ નિપજ બની, આનું જો જળ વિભાજન કરી નાખું તો હવે જે આ પ્રોડક્ટ મળે, આ કઈ આર સી આર આર અને OH, આ 2 આર તો કીટોનના જ છે. આ આર ક્યાંથી આવ્યો? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. તો આમ કાર્બન સાથે 3 હાઇડ્રોકાર્બન શૃંખલા જોડાયેલી છે, એટલે આ આલ્કોહોલને આપણે તૃતીયક આલ્કોહોલ કહીએ. તો જો કીટોન લીધું હોય અને એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરતાં મળતી મધ્યસ્થ નિપજનું જો જળ વિભાજન કરો તો ફાઇનલ પ્રોડક્ટ તૃતીયક આલ્કોહોલ મળે. એટલે આખો કન્સેપ્ટ પરીક્ષા માટે ઘણો અગત્યનો. એમ કહે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદરથી આલ્કોહોલનું સંશ્લેષણ કરવાની પદ્ધતિ સમજાવો તો તમારા 3 ઉદાહરણ લખવા પડે. મિથેનોલ સાથેનું એક ઉદાહરણ, ઇથેનોલ અથવા તો અન્ય કોઈ આલ્ડિહાઇડ સાથેનું ઉદાહરણ અને કીટોન સાથેનું ઉદાહરણ. તો અત્યારે જો હવે કીટોન માટે હું એસિટોન લઈને તમને સમજાવું તો ઝડપથી સમજાઈ જશે કે એસિટોન અથવા પ્રોપેન 2 ઓન લઈ એની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરો તો મળતી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી જે મધ્યસ્થ નિપજ મળે એ આવી હશે. હવે આનું જળ વિભાજન કરો તો જે આલ્કોહોલ મળશે એવો હશે. તો આલ્કોહોલ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ થાય, એટલે જો કીટોન લીધું હોય તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે. તો એક અગત્યનું પરિવર્તન થઈ જાય. એમ કહી દઈએ એસિટોનમાંથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવો, એસિટોનમાંથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવો તો તમારે આ મેથડથી બનાવવું પડે. હજી એ થોડુંક એમ કે અઘરું બનાવવું છે તો એસિટોન ના લખે, એમ કહી દઈએ પ્રોપેન 2 ઓનમાંથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવો તો એ પ્રક્રિયા તો આ જ થાય. હજી એ થોડુંક અઘરું બનાવવું હોય તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એ ના નામ આપે, એમ કહી દઈએ 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ બનાવો. પ્રશ્ન આમ પૂછે પ્રોપેન 2 ઓનમાંથી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ બનાવો તો પ્રક્રિયા આની આ જ રહેશે, કીટોનમાંથી આલ્કોહોલ. પણ જ્યારે કીટોન લીધું હોય ત્યારે એમાંથી તૃતીયક આલ્કોહોલ મળે.
આલ્ડીહાઇડ લીધું હોય ફોર્માલ્ડિહાઇડ સિવાયનું તેમાંથી દ્વિતીયક આલ્કોહોલ મળે, અને જો ફોર્માલ્ડિહાઇડ લીધું હોય તેમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને. એટલે આ થિયરી મોસ્ટ આઈએમપી. આના અનુસંધાનમાં જ્યાં પ્રશ્ન છે ટેક્સ્ટબુકમાં એ હું તમને કહી દઉં. એ જે કોયડો છે એ આવતીકાલે સોલ્વ કરીને આવવાનો થશે. એટલે પેજ નંબર 311 ઉપર 3 નંબરનો પોઈન્ટ છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી આલ્કોહોલ સંયોજનો કઈ રીતના બનાવી શકાય. ક્લિયર? હવે એમાં જે મેં તમને ભણાવ્યું એમાંથી ક્વેશ્ચન તમને પેજ નંબર 333 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નોમાં 11.4 નંબરનો આપ્યો છે. એ 11.4 નંબરનો ક્વેશ્ચન આવતીકાલ તમારે સોલ્વ કરીને આવવાનું થશે. અહીં સુધી આજે જે ભણ્યા એ બધું વ્યવસ્થિત રીતના જોઈ લેજો. ના સમજાય કોઈ પણ વસ્તુ તો પાછું મને ક્વેરીમાં પ્રશ્ન મોકલી દેજો અને કહી દેજો. હવે આજે ઘણો બધો સમય થઈ ગયો, લેક્ચર લેંગી થઈ ગયું છે, એટલે ઓલું જે હેલોજન પોલીહેલોજન સંયોજનોના જે ઉદાહરણ છે એ કાલ ભણાવી દઈશ, અને જે એક્સરસાઇઝ તમને આપી હતી એ કાલ સોલ્વ કરાવી દઈશ. આજે આટલું વાંચી લ્યો, બરાબર? કાલના લેક્ચરમાં જે પોલીહેલોજન સંયોજન અને એક્સરસાઇઝ આપી હતી એનું સોલ્યુશન કરીશું. ક્લિયર? જય શ્રી કૃષ્ણ.